તહેવારના દિવસોમાં શબ્દોનો ઉપહાર લઈને આવેલા સૌ કવિઓ વતી આપ સૌ ભાવુકોનું સ્વાગત કરું છું. તમારા કારણે મધુરા અને તમારા વગર અધૂરા એવા સૌ કવિઓ વતી ભરત વિંજોડાનો શેર મને આપ સૌ ભાવુકો માટે કહેવો છે કે પગથી માથા સુધી સળંગ હતો, કે પગથી માથા સુધી સળંગ હતો તોય તારા વગર અપંગ હતો, કે પગથી માથા સુધી સળંગ હતો તોય તારા વગર અપંગ હતો. તો શ્રોતાઓ વગર, ભાવુકો વગર અમને કવિઓને જીવન કડવું લાગતું હતું લાગે છે. તમને પણ થોડું અડવું લાગતું હશે. તેથી જ થયું કે ચલો દિવાળી પહેલા ઉમળકાનો એક ઉત્સવ ઉજવી લઈએ. આમે લોકો જેને વાઘ બારસ કહે છે લોકબોલીમાં, એ કવિઓ માટે તો વાઘ બારસ છે. લક્ષ્મી પૂજા આવતીકાલે કરવાની છે, કરીશું એ પણ આજે સરસ્વતી પૂજા કરી લઈએ. તો આપને આવકારીએ છીએ. આજનો કાર્યક્રમ કોઈ હોલમાં નથી, મોહબ્બતના માહોલમાં છે. મનમાં હાશ, આંખમાં ઉલ્લાસ અને દિલમાં પ્યાસ સાથે આપ સૌ ઉપસ્થિત છો. સૌ કવિઓ પણ લાઈવ ચેટમાં હાજર છે. એટલે દાદને બદલે ચેટ અને લાઇકથી અભિવ્યક્ત થવાનું છે. એ ન્યૂ નોર્મલ છે. આજે કોઈ મુશાયરો હોલમાં હોત તો દુબારાના દેકારા હોત, પણ દુબારાના દેકારાને અહીંયા સ્થાન નથી. અહીંયા કોમેન્ટોનો કલરવ આપ ચોક્કસ કરી શકો છો. 12 યુવાન કવિ મિત્રો તમારી સામે છે. એમ પણ કહી શકાય કે પદ્યનું મધ્ય લઈને એક આખો બાર તમારી સામે ઉપસ્થિત છે અને તમે સૌ પોતપોતાના ઘર બારમાં બેઠા છો. ત્યારે ઘરમાં જ આ બારની સગવડ કરી આપનાર યુટ્યુબ નામના સાકીનો પણ આપણે આભાર માનીએ. અમે બારે સૌ યુવાન કવિઓ છીએ. આ વાક્ય હું જે બોલ્યો એ મને ભરતભાઈ વિંજોડાએ કહેલું કે આ ખાસ બોલજો કે આપણી એવરેજ ઉંમર 40 વર્ષની છે. જો કે એ વાત અલગ છે કે આમાં હું અને ભરતભાઈ ન હોત તો એવરેજ 35ની થાત. મિત્રો, વરસ નબળું ગયું છે. બાપાનો તહેવાર ઢોલ નગારા વગર ગયો અને માડીનો તહેવાર તાળીઓ વગર ગયો. દશેરા ઉપર પણ ગભરામણના રાવણનું દહન થઈ શક્યું નહીં. અને હવે દિવાળી પર દીવા કેવા થશે એ ખબર નથી. ત્યારે આવો સાથે મળીને શબ્દોની સગ પ્રગટાવીએ, મોજ મસ્તીની મીણબત્તી પેટાવીએ અને આવનારો 1.5 કલાક રઘવાટનો જનાજો કાઢીએ, કકડાટની નનામી કાઢીએ અને ચિંતાની ચિતા સળગાવીએ. તો સૌ પ્રથમ આપ સૌને અને આ સમગ્ર કવિગણને નવા વર્ષની શુભેચ્છા આપી દઉં કે ઉમીદોનો મનમાં નવો ફાલ આવે, ઉમીદોનો મનમાં નવો ફાલ આવે, ખુશી આંગણે ઝૂમતી ચાલ આવે. કે ઉમીદોનો મનમાં નવો ફાલ આવે, ખુશી આંગણે ઝૂમતી ચાલ આવે. આ જીવતર ઉપર કઈ નવું વાલ આવે, કે આ જીવતર ઉપર કઈ નવું વાલ આવે, એ રીતે તમારું નવું સાલ આવે. કે ઉમીદોનો મનમાં નવો ફાલ આવે, ખુશી આંગણે ઝૂમતી ચાલ આવે. આ જીવતર ઉપર કઈ નવું વાલ આવે, એ રીતે તમારું નવું સાલ આવે. મળે ના કોઈને જખમ કોઈ બીજો, મળે ના કોઈને જખમ કોઈ બીજો, ક્ષમાથી ન ઊંચો ધર્મ કોઈ બીજો, સમયથી ન સારો મલમ કોઈ બીજો. નવો દિન ગુલાબી લઈ ગાલ આવે, એ રીતે તમારું નવું સાલ આવે. કે મળે ન કોઈને જખમ કોઈ બીજો, ક્ષમાથી ન ઊંચો ધર્મ કોઈ બીજો, સમયથી ન સારો મલમ કોઈ બીજો. નવો દિન ગુલાબી લઈ ગાલ આવે, એ રીતે તમારું નવું સાલ આવે. અને એમ કહેવાનું થાય પોતાની જાતને પણ કે નવા સાલમાં પહેલા જેવા ન રહેશો, કે નવા સાલમાં પહેલા જેવા ન રહેશો. નવા સાલમાં કંઈક સંકલ્પ લેશો, નવા સાલમાં ભોળપણથી પ્રવેશો. કે નવા સાલમાં ભોળપણથી પ્રવેશો, જે રીતે જગતમાં નવું બાલ આવે, એ રીતે તમારું નવું સાલ આવે. કે નવા સાલમાં પહેલા જેવા ન રહેશો, નવા સાલમાં કંઈક સંકલ્પ લેશો, નવા સાલમાં ભોળપણથી પ્રવેશો, જે રીતે જગતમાં નવું બાલ આવે, એ રીતે તમારું નવું સાલ આવે. તો કવિ સંમેલનની શરૂઆત કરીએ. મિત્રો, રજૂઆતમાં સિનિયોરિટીનો કોઈ ખાસ ક્રમ રાખ્યો નથી, કેમ કે કોઈ મોટપ કે નાનબના બોજ વગર તમને, મને અને આ સૌ કવિઓને મોજ પડે એ પૂરતું છે. તો પહેલા જે આજના કવિ છે એ નવા જમાનાના ગજાના કવિ છે, મજાના કવિ છે અને સૌથી વિશેષ તો મજાના માનવી છે, ભાવિન ગોપાણી. તમે જુઓ કે એમના નામમાં જ ભાવ છે. એમના નામમાં પાછળથી ન કાઢી નાખો તો ભાવી પણ છે, અને આગળથી ભા કાઢી નાખો તો એક અંગ્રેજી શબ્દ મળે છે વિન, અને વચ્ચેથી વી કાઢી નાખો તો સંસ્કૃત શબ્દ મળે છે ભાન. અને એમની અટક અને કવિતા બંનેમાં પાણી છે. એમને મળો એટલે ખબર પડે કે એક ઠરેલ માણસ છે. આ ઠરેલ હોવું એ કવિઓમાં બહુ વિરલ ઘટના છે. એ સ્વભાવે ઠરેલ છે, પણ એમની કવિતા હેતાળ અને હુંફાળી છે. 2 સંગ્રહો તો છે જ એમના, ઉંબરો અને ઓરડો.
અને હવે ત્રીજો નવો નક્કોર સંગ્રહ અગાસી લઈને આવી રહ્યા છે. એમના ચોથા સંગ્રહનું નામ શું પાડશે એની મને ચિંતા છે, પણ મને લાગે છે કે એમના મગજમાં કંઈક હશે. તો આજના પહેલા કવિને પૂછીએ કે ભાવિનભાઈ, અમારા ભાવકોને તમે એમ કહો કે આ કવિતા પ્રત્યે પ્રેમ તમને કેવી રીતે જાગ્યો? જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓડિયો કેસેટનો જમાનો હતો. ટેપ રેકોર્ડરમાં ઓડિયો કેસેટ નાખીને સાંભળવાનો જે જમાનો હતો તે સમયે જગજીતસિંહ, ગુલામ અલી, મહેંદી હસન, હરિહરન આ બધા ગાયકોની ગાયેલી ગઝલોની કેસેટ ખરીદીને લાવતો હતો. અને એ કેસેટ સ્તુતિ ફેરી કાયમ જ્યારે બી કેસેટ ચાલુ હોય અને ગઝલો ચાલુ હોય અને સાંભળતા સાંભળતા ઊંઘી જવાનો આ નિત્યક્રમ હતો. ત્યારથી જ ગઝલોમાં રસ હતો અને તે સમયે થોડા થોડા જોડકણા પણ લખતો હતો. પણ 2011માં ફેસબુકમાં એક ગ્રુપ ચાલે છે, ગઝલ તો હું લખું. પછી અમદાવાદમાં શનિ સભા, બુધ સભા ચાલે છે. કવિ રહીશ મણિયારે લખેલું પુસ્તક ગઝલનું છંદો વિધાન, આ બધાનો પરિચય થયો, આ બધાનો સંપર્ક થયો, આની સાથે રહેવાનું થયું. આમાંથી ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. છંદ, બંધારણ, ગઝલ વિશે થોડી જાણકારી મળી અને પછી લખવાની વિધિવત શરૂઆત થઈ, જે હજુ સુધી લખીએ છીએ અને હજુ ઘણું બધું શીખીએ છીએ. તો આ રીતે કવિતાના ખાસ જેમાં હું ખેડાણ કરું છું એ ગઝલ પાસે પહોંચવાનું થયું. ખૂબ સરસ વાત કરી ભાવિનભાઈ. તમારું સ્વાગત છે આ નૂતન કાવ્ય અભિનંદનમાં. કવિતા જેનો પ્રથમ પ્રેમ છે એવા આપણા કવિ ભાવિનભાઈ કહે છે કે પ્રથમ પ્રેમ છૂટ્યો તો બીજો કરે છે. પ્રથમ પ્રેમ છૂટ્યો તો બીજો કરે છે, ખરો જે મુસીબતનો પીછો કરે છે. કે પ્રથમ પ્રેમ છૂટ્યો તો બીજો કરે છે, ખરો જે મુસીબતનો પીછો કરે છે. તો આવો આપણે ભાવિન ગોપાણીને કહીએ કે એમ શબ્દની હો સરવાણી, ભર ઉનાળે પાણી પાણી, ભાવનો લાવો લઈની લાણી. આવો ને ભાવિન ગોપાણી. તો આજે નવી રચના સંભળાવી છે. એક મુક્તક અને 2 ગઝલ સંભળાવવા જઈ રહ્યો છું, પણ નવી રચના છે, નવી ગઝલ, નવું મુક્તક. મુક્તક છે: યુવાનીના રમખાણ થાળે પડે છે, યુવાનીના રમખાણ થાળે પડે છે, પછી ચહેરો દર્પણની સામે પડે છે. યુવાનીના રમખાણ થાળે પડે છે, પછી ચહેરો દર્પણની સામે પડે છે. હતી જેમાં મૂર્તિ એ હોડી જ ડૂબી, હતી જેમાં મૂર્તિ એ હોડી જ ડૂબી, ઘણીવાર ભગવાન ભારે પડે છે. યુવાનીના રમખાણ થાળે પડે છે, પછી ચહેરો દર્પણની સામે પડે છે. હતી જેમાં મૂર્તિ એ હોડી જ ડૂબી, ઘણીવાર ભગવાન ભારે પડે છે. અને એક ગઝલનો મતલબ છે: આ મનમાં કંઈક ન્યાયાધીશ દાઝેલા હતા, આ મનમાં કંઈક ન્યાયાધીશ દાઝેલા હતા, અધૂરા સત્યને ક્યારેક અડકેલા હતા. આ મનમાં કંઈક ન્યાયાધીશ દાઝેલા હતા, અધૂરા સત્યને ક્યારેક અડકેલા હતા. પડી છે ઊંઘ આંખોથી છતાં તૂટી નહીં, પડી છે ઊંઘ આંખોથી છતાં તૂટી નહીં. અમે એ ઊંઘ ફરતે સ્વપ્ન વીટેલા હતા. પડી છે ઊંઘ આંખોથી છતાં તૂટી નહીં, અમે એ ઊંઘ ફરતે સ્વપ્ન વીટેલા હતા. પ્રતીક્ષાની ક્ષણો બંને વખત સરખી વીતી, પ્રતીક્ષાની ક્ષણો બંને વખત સરખી વીતી. તમે મોડા હતા અથવા અમે વહેલા હતા. પ્રતીક્ષાની ક્ષણો બંને વખત સરખી વીતી, તમે મોડા હતા અથવા અમે વહેલા હતા. તમારા આભમાં ચમકી રહ્યા છે આજકાલ, તમારા આભમાં ચમકી રહ્યા છે આજકાલ. અમે તકલીફમાં જે સૂર્ય વેચેલા હતા, તમારા આભમાં ચમકી રહ્યા છે આજકાલ. અમે તકલીફમાં જે સૂર્ય વેચેલા હતા. છતાં સાથે રહ્યા, સાથે જીવ્યા, સાથે મર્યા. છતાં સાથે રહ્યા, સાથે જીવ્યા, સાથે મર્યા. શરૂથી
બેઉના સંબંધ બગડેલા હતા. છતાં સાથે રહ્યા, સાથે જીવ્યા, સાથે મર્યા. શરૂથી બેઉના સંબંધ બગડેલા હતા. અમુક ચહેરા અને ચહેરા ઉપરના હાવભાવ, અમુક ચહેરા અને ચહેરા ઉપરના હાવભાવ જૂના કાગળ હતા ને અક્ષરો મેલા હતા. અમુક ચહેરા અને ચહેરા ઉપરના હાવભાવ જૂના કાગળ હતા અને અક્ષરો મેલા હતા. અને આ ગઝલનો અંતિમ શેર. ફકત આ કારણે આવી બધાના ધ્યાનમાં, ફકત આ કારણે આવી બધાના ધ્યાનમાં તમારી વેદનાના વસ્ત્ર ફાટેલા હતા. ફકત આ કારણે આવી બધાના ધ્યાનમાં તમારી વેદનાના વસ્ત્ર ફાટેલા હતા. આ મનમાં કંઈક ન્યાયાધીશ દાઝેલા હતા. અધૂરા સત્યને ક્યારેક અડકેલા હતા. બીજી એક ગઝલનો મતલબ છે. હવે શું રંજ કે પંખી નવું નથી આવ્યું, હવે શું રંજ કે પંખી નવું નથી આવ્યું, ઘણા વખતથી નવું પાંદડું નથી આવ્યું. હવે શું રંજ કે પંખી નવું નથી આવ્યું, ઘણા વખતથી નવું પાંદડું નથી આવ્યું. ઊભો રહ્યો છું હું એવી જગાએ વૃક્ષ બની, ઊભો રહ્યો છું હું એવી જગાએ વૃક્ષ બની, ન ઉડતું કે કોઈ ચાલતું નથી આવ્યું. ઊભો રહ્યો છું હું એવી જગાએ વૃક્ષ બની, ન ઉડતું કે કોઈ ચાલતું નથી આવ્યું. છતાંય હાફ ચડ્યો છે, છતાંય થાક્યો છું, છતાંય હાફ ચડ્યો છે, છતાંય થાક્યો છું. સફરમાં કંઈ જ હજી આકરું નથી આવ્યું. છતાંય હાફ ચડ્યો છે, છતાંય થાક્યો છું. સફરમાં કંઈ જ હજી આકરું નથી આવ્યું. જે જો વેણ હોત તો પાણી કદીક આવ્યું હોત, જો વેણ હોત તો પાણી કદીક આવ્યું હોત. કશું હતું જ નહીં ને કશું નથી આવ્યું. જો વેણ હોત તો પાણી કદીક આવ્યું હોત, કશું હતું જ નહીં ને કશું નથી આવ્યું. રહ્યું છે કેદ અમુક સત્ય મારી આંખોમાં, રહ્યું છે કેદ અમુક સત્ય મારી આંખોમાં, તમારા હોઠ ઉપર પણ ઘણું નથી આવ્યું. રહ્યું છે કેદ અમુક સત્ય મારી આંખોમાં, તમારા હોઠ ઉપર પણ ઘણું નથી આવ્યું. અને શેર છે. દરજ્જો જખમનો આ જખમને મળે ક્યાંથી, દરજ્જો જખમનો આ જખમને મળે ક્યાંથી, ત્વચાની બહાર હજી હાડકું નથી આવ્યું. દરજ્જો જખમનો આ જખમને મળે ક્યાંથી, ત્વચાની બહાર હજી હાડકું નથી આવ્યું. અને આ ગઝલનો અંતિમ શેર. પરત ફર્યું છે બધા તે છતાં રહ્યા અફસોસ, પરત ફર્યું છે બધું તે છતાં રહ્યો અફસોસ, પરત ફર્યું છે બધું તે છતાં રહ્યો અફસોસ. ગયું તું સામટું ને સામટું નથી આવ્યું, પરત ફર્યું છે બધું તે છતાં રહ્યો અફસોસ. ગયું તું સામટું ને સામટું નથી આવ્યું. હવે સુરંજ કે પંખી નવું નથી આવ્યું, ઘણા વખતથી નવું પાંદડું નથી આવ્યું. ખૂબ ખૂબ આભાર મિત્રો. આભાર. જોડાઈ રહેલા મિત્રોને ફરી એકવાર આવકારું મહાકવિ રમેશ પારેખના શબ્દોની સાથે કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય. કે અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, ને ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ. જે બધા મિત્રો જોડાઈ રહ્યા છે દરેકને કહું છું કે હો બેસુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તું હો સાથ તો જલસો કરી શકાય. અડધો ગુનો છે મારો કે ચાહું છું હું તને, ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. તો ગુજરાતી ગઝલના છેલ્લા દાયકાના કેટલાક પ્રતિભાશાળી અવાજને એકત્ર કરવાની કોશિશ કરી છે. કોઈ પણ પસંદગી મિત્રો ક્યારેય સંપૂર્ણ હોતી નથી, પરફેક્ટ હોતી નથી. જે કવિઓને નથી સમાવી શકાયા તેઓના પણ આગવા રંગ અને સુવાસ છે. એમને ફરી ક્યારેક સાંભળીશું. આ ઉપક્રમને સફળતા મળશે તો નિયમિત ધોરણે આપણે આ રીતે મળતા પણ રહીશું. તો મિત્રો તમામ ગુજરાતના જે સારા કવિઓ છે બધાને જ આપણે ક્યારેક ને ક્યારેક આવરી લઈશું. તો આજનો ગુલદસ્તો એક એવો ગુલદસ્તો છે જેમાં ગુજરાતભરની જુદી જુદી માટીમાં પાંગરેલ પુષ્પોને અમે સજાવ્યા છે. આપ સૌ તલ્લીન થઈને સાંભળી રહ્યા છો ત્યારે એક શાલીન કવિને મારે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા છે. હવે પછીના કવિ છે ડૉક્ટર મનોજ જોશી મન. ધ્યાન દઈને કાન દઈને સાંભળવા જેવા કવિ છે.
આપણી સંસ્કૃતિમાં કવિ અને વૈદ્ય બંને શબ્દને સમાનાર્થી તરીકે વાપરવામાં આવે છે. એ પરંપરાને ધ્યાનમાં લઈ ડૉક્ટર મનોજ જોશી એમના કવિઓને ચ્યવન પ્રાસથીએ સાજા કરે છે અને કવન અને પ્રાસથીએ તાજા માજા કરે છે. તો જામનગરથી ગઝલોનો જામ લઈને આવેલા મજાના કવિ મનોજ જોશીને આપણે પૂછીએ કે એમના ચિત્તને આ પદ્યનો પિત્ત ક્યાંથી લાગુ પડ્યો અને આધિ વ્યાધિ આજીવનની બધી આધિ વ્યાધિ અને ઉપાધિઓ વચ્ચે કવિતાની સમાધિ કઈ રીતે સાંભળી? સૌપ્રથમ તો કવિતામાં રસ કઈ રીતે ઉત્પન્ન થયો એની જ વાત કરું તો હું ચોક્કસ એમ કહી શકું કે કવિતા પ્રત્યે રસ અને આકર્ષણ ઘરમાંથી જ ઉત્પન્ન થયા. કેમ કે મારા મમ્મી કોકિલાબેન જોશી ખૂબ સારા ગરબા લખે અને ગાય અને મારા પિતાજી લલિતભાઈ જોશી ખૂબ સારા હાર્મોનિયમ પ્લેયર. એટલે કલા અને સાહિત્યનું વાતાવરણ ઘરમાં હતું જ. એ ઉપરાંત બહુ ઓછા લોકો જાણે છે કે તરાનાથી લઈ અને હમ આપ કહે કોણ સુધીના સુપર હિટ ગીતો આપનાર ગીતકાર રવિન્દ્ર રાવલ એ મારા મામા થાય. એટલે હું ચોક્કસ કહી શકું કે કવિતા પ્રત્યે રુચિ અને વારસો મને ઘરમાંથી જ મળેલ છે. રહી વાત મારી કાવ્ય યાત્રા ચાલુ કઈ રીતે થઈ એની, તો હું કોલેજમાં હતો ત્યારે લખતો, પણ ઓબ્વિયસલી છંદ વગેરેનું કશું જ્ઞાન હતું નહીં. એ સમયે ડૉક્ટર કંદર્પ દેસાઈ કે જે અત્યારે ટૂંકી વાર્તામાં બહુ મોટું નામ છે, એ અમારા અહીં લેક્ચરર તરીકે હતા. એટલે એમનું માર્ગદર્શન મળ્યું. ત્યારબાદ પીજી પૂરું કર્યા પછી પ્રેક્ટિસમાં બેઠો અને જામનગરના ખૂબ જાણીતા કવિ સ્વર્ગસ્થ મહેશભાઈ જોશી અત્યારે તો હયાત નથી, પણ એ મારા પેશન્ટ તરીકે મારી પાસે આવતા અને એમના માર્ગદર્શન નીચે લગભગ 2008ની સાલમાં મારી કાવ્ય યાત્રાની શરૂઆત થઈ. તો સ્વાગત કરીએ ડૉક્ટર મનોજ જોશીમાનનું. એમની કાવ્ય યાત્રામાં 2 સંગ્રહો થયા, ભીતરના અવાજો અને ઘડીક ઝળહળ ઘડીક ઝાંખું. તો મરીજે તો કહ્યું છે કે કાયમ મળી જો જાય તો પૈગંબરી મળે, કે કાયમ મળી જો જાય તો પૈગંબરી મળે, દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. એટલે જે દર્શન થાય છે કવિની, ઘડીક ઝળહળ હોય ઘડીક ઝાંખું હોય. તો મનોજભાઈ એક સાધનાની જેમ ગઝલો લખે છે. ગઝલો તો લગભગ એમણે 25 સંગ્રહો થાય એટલી લખી હશે. એમના જ 2 શેર સાથે એમને રજૂ કરું છું. ક્યાં કહું છું કે દાવ છોડી દો, કે ક્યાં કહું છું કે દાવ છોડી દો, ખેલ ખેલો તણાવ છોડી દો. કેટલા બધા મોટિવેટર્સ આ શેર બોલતા હોય છે કે ક્યાં કહું છું કે દાવ છોડી દો, ખેલ ખેલો તણાવ છોડી દો, ને છે શરત એકમાત્ર મંજિલની, કે છે શરત એકમાત્ર મંજિલની, બસ સમયસર પડાવ છોડી દો, કે છે શરત એકમાત્ર મંજિલની, બસ સમયસર પડાવ છોડી દો. 2 શેર સાથે વાતની શરૂઆત કરું છું. સાંજે ટાઢે પોર ઉગે છે, સાંજે ટાઢે પોર ઉગે છે, યાદને ઝીણા નોર ઉગે છે. સાંજે ટાઢે પોર ઉગે છે, યાદને ઝીણા નોર ઉગે છે, ને વાણીમાંથી દૂર કરું તો, વાણીમાંથી દૂર કરું તો વર્તનમાં જઈ થોર ઉગે છે. ને ખુશીને આવકારું છું, દુઃખોને પણ સ્વીકારું છું. ખુશીને આવકારું છું, દુઃખોને પણ સ્વીકારું છું. હવે ઉપદેશના ગ્રંથોનું કરવું શું વિચારું છું. 2 જ તો કામ કરવાના છે જિંદગીમાં. ખુશીને આવકારું છું, દુઃખોને પણ સ્વીકારું છું. હવે ઉપદેશના ગ્રંથોનું કરવું શું વિચારું છું. ને ઘણા તો એ નજાકતથી મને માથે ચડાવે છે, ઘણા તો એ નજાકતથી મને માથે ચડાવે છે. મને પણ એમ લાગે કે માણસ નહીં તગારું છું. ને પરિસ્થિતિ તો 1000 બદલે. ગઝલ છે મતલબ, પરિસ્થિતિ તો 1000 બદલે, ન વેદનાઓ લગાર બદલે. પરિસ્થિતિ તો 1000 બદલે, ન વેદનાઓ લગાર બદલે, ને સળંગ બદલે મૂળેથી માણસ, સળંગ બદલે મૂળેથી માણસ, જરાક એજો વિચાર બદલે. સળંગ બદલે મૂળેથી માણસ, જરાક એજો વિચાર બદલે. ને જન્મથી રાતે સૂતા રહો છો, જન્મથી રાતે સૂતા રહો છો, તો આમ ક્યાંથી સવાર બદલે. ને કદાચ બદલે તો રીત બદલે, કદાચ બદલે
તો રીત બદલે, મરણ નતીથી નવાર બદલે. કદાચ બદલે તો રીત બદલે, મરણ નતીથી નવાર બદલે. અને અંતિમ શેર છે કે યુગો યુગોથી જીવે પ્રતીક્ષા. યુગો યુગોથી જીવે પ્રતીક્ષા, બસ આંખ, રસ્તો કે દ્વાર બદલે. પરિસ્થિતિ તો હજાર બદલે, ન વેદનાઓ લગાર બદલે. ને તમારી આંખમાં ઝરણું છે, દરિયો છે, કૂવો પણ છે. તમારી આંખમાં ઝરણું છે, દરિયો છે, કૂવો પણ છે, ને એમાં ડૂબવાને એક જણ તત્પર ઊભો પણ છે. તમારી આંખમાં ઝરણું છે, દરિયો છે, કૂવો પણ છે, ને એમાં ડૂબવાને એક જણ તત્પર ઊભો પણ છે. ને શેર સાંભળજો કે બધાને કોણ જાણે કેમ મગચોખા જ દેખાતા. બધાને કોણ જાણે કેમ મગચોખા જ દેખાતા. નહીં તો વાર્તામાં તો ચકી પણ છે, ચકો પણ છે. ને સમય સિક્કાની જેમ જ માણસોને પણ ઉછાળે છે. સમય સિક્કાની જેમ જ માણસોને પણ ઉછાળે છે. કદાચ એથી જ માણસ ક્યાંક ઊંધો છે, સીધો પણ છે. કદાચ એથી જ માણસ ક્યાંક ઊંધો છે, સીધો પણ છે. અને ભૂમિથી છોડને ભયલા નહીં એ જિંદગી શીખવે. ભૂમિથી છોડને ભયલા નહીં એ જિંદગી શીખવે. જીવન વર્તુળ જેવું છે, છતાં એમાં ખૂણો પણ છે. ને છેલ્લો શેર છે કે બીજા પલ્લામાં જો એ હોત તો ચિંતા હતી કઈ ક્યાં. બીજા પલ્લામાં જો એ હોત તો ચિંતા હતી કઈ ક્યાં. ભરોસો છે જે પલ્લામાં, એ પલ્લામાં દગો પણ છે. તમારી આંખમાં ઝરણું છે, દરિયો છે, કૂવો પણ છે, ને એમાં ડૂબવાને એક જણ તત્પર ઊભો પણ છે. ને અંતે એક ટૂંકી બેરની ગઝલ સાથે મારી વાત પૂરી કરીશ. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું. સદા બાની સાથે ઉઠે છે રસોડું. સવારે ને સાંજે સુની બાની આંખે ધુમાડો બનીને રહે છે રસોડું. ને ફળીથી લઈ છેક ઊભી બજારે. ફળી એટલે ઘરનું ફળિયું. ફળીથી લઈ છેક ઊભી બજારે ગ્રહીબાનો પાલવ ફરે છે રસોડું. ને જણ્યા પેટના પેટ બસ ઠારવાને. જણ્યા પેટના પેટ બસ ઠારવાને સતત બાની સાથે મથે છે રસોડું. ને અંતિમ શેર છે કે બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે. બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે અધૂરું પધૂરું સુવે છે રસોડું. બધા ઓરડાઓને ઊંઘાડી છેલ્લે અધૂરું પધૂરું સુવે છે રસોડું. ખુલે આંખ બાની, ખુલે છે રસોડું. સદા બાની સાથે ઉઠે છે રસોડું. થેન્ક યુ. મિત્રો, કવિનો શબ્દ આપણે કાનથી ચાખી રહ્યા છીએ. આમ તો માણસ દિવસ પર કેટલાય શબ્દોનું પરચુરણ ગજવે ગાલતો હોય છે. ગ્રાહકોના શબ્દો, યાચકોના શબ્દો, વેપારીઓના શબ્દો, રાહદારીઓના શબ્દો, લીડરોના અને ન્યૂઝ રીડરોના શબ્દો, છાપાઓના અને બાપાઓના શબ્દો, દંભી અને ખોખલા શબ્દો સાંભળી સાંભળી થાકેલા માણસને જ્યારે સાચો, ડાપણભર્યો અને ઈમાનદારીભર્યો શબ્દ સાંભળવાનું મન થાય છે, ત્યારે એ કવિતાની નજીક આવે છે. કવિતા શું કરે છે? કવિતા સંતની જેમ માથે હાથ નથી મૂકતી. કવિતા મિત્રની જેમ ખભે હાથ મૂકે છે. કવિતા કશું આપતી નથી, પણ એ માણસને છેતરતી પણ નથી. કવિતા એની પીઠે ઘા નથી કરતી. ક્યાંથી કરે? કેમ કે કવિતા તો પોતે જ છેતરાયેલા અને ગવાયેલા માણસના હાથે લખાયેલી હોય છે. તો મિત્રો, વાતો ચાલુ રહેશે. હવે પછીના કવયત્રીને સાંભળવાનો સમય થઈ ગયો છે. એનું નામ છે હર્ષવી પટેલ. આચાર્ય છે શાળામાં. પાઠ્યપુસ્તક જે ગુજરાતી ભાષાના આવે છે એના લેખિકા છે. સમગ્ર ગુજરાતમાં જે પાઠ્યપુસ્તકો લખતા હોય છે શિક્ષકો, એની ટીમના એ માનદ સભ્ય છે. પીએચડી પણ કરી રહ્યા છે. બાળકાવ્યો પણ મજાના લખે છે. સૌથી વિશેષ તો ઉમદા ગઝલકાર છે. આ બધા કરતા એમનો જે સાચો પરિચય છે તે છે કે ઉમદા ગઝલકાર છે અને મંચના સફળ પ્રસ્તુતિ કરતા છે. તો હર્ષુબેન, તમારી કાવ્ય યાત્રાની શરૂઆત વિશે બે શબ્દો કહેશો. બાળપણથી જ વાંચનનો ખૂબ શોખ. પ્રાથમિક શાળામાં ભણતી ત્યારે પરીક્ષાઓ પૂરી થાય પછી અસલી વાંચન શરૂ થતું. શાળાના પુસ્તકાલયની તમામ પુસ્તિકાઓ વાંચી નાખેલી.
7મા ધોરણમાં ભણતી ત્યારે મને યાદ છે કે લોકો સાથેની વાતચીતમાંથી 1000 કરતાં વધારે કહેવતો શોધીને તેની ડાયરી બનાવેલી. કદાચ ભાષા પ્રત્યેનો આ લગાવ અને વાંચનના શોખને કારણે કવિતા સુધી પહોંચાયું એવું લાગે છે. સ્વાગત છે તમારું હર્ષુબેન પટેલ. આ ચલાયમાન જગત આપણને ચલિત કરવા સતત તત્પર છે, ત્યારે અમારી સામે કવિતાને આકંઠ પી શકે એવા અઠંગ આસ્વાદકો ઉપસ્થિત છે. ત્યારે તમારી બહુ પ્રસિદ્ધ રચના, તમે આજે કહ્યું છે કે તમે નથી બોલવાના, એટલે એમની થોડી લીટી, કેમ કે આ લોકોની ડિમાન્ડ આવશે જ એટલે હું રજૂ કરું છું કે અઠંગ આંખ હોય પણ ફરક કરી શકો નહીં, કે અઠંગ આંખ હોય પણ ફરક કરી શકો નહીં, મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં. ને શરત ગણો તો છે શરત, મમત ગણો તો હા મમત, કે શરત ગણો તો છે શરત, મમત ગણો તો હા મમત, તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં, કે તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં. અને તરણ કળા પ્રવીણ હો તરી શકો સમંદરો, કે તરણ કળા પ્રવીણ હો તરી શકો સમંદરો, ડૂબી ગયા જો આંખમાં તમે બચી શકો નહીં, ડૂબી ગયા જો આંખમાં તમે બચી શકો નહીં. ને પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી, કે પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી, સતત મરી શકો ખરા સતત જીવી શકો નહીં. તો હર્ષુબેનનો કાવ્ય સંગ્રહ હજુ પ્રગટ થયો નથી, એની રાહ જોઈએ અને ત્યાં સુધીમાં આપણે એમની સરસ કવિતાઓ સાંભળીએ. એક ગઝલના થોડાક શેર. ગણવા નહીં ગણગણવા નીકળ્યા, ગણવા નહીં ગણગણવા નીકળ્યા, વગર દફતરે ભણવા નીકળ્યા, ગણવા નહીં ગણગણવા નીકળ્યા, વગર દફતરે ભણવા નીકળ્યા, ને સૂતર સરખી લાગણીઓ લઈ, સૂતર સરખી લાગણીઓ લઈ રેશમ જેવું વણવા નીકળ્યા, સૂતર સરખી લાગણીઓ લઈ રેશમ જેવું વણવા નીકળ્યા, ને સુખના દાણા જોયા ત્યાં તો, સુખના દાણા જોયા ત્યાં તો ઝાડમાં જોઈ ચણવા નીકળ્યા, સુખના દાણા જોયા ત્યાં તો ઝાડમાં જોઈ ચણવા નીકળ્યા, ને બીજ હજુ રોપ્યા તા સવારે, બીજ હજુ રોપ્યા તા સવારે, ને સાંજ પડી ત્યાં લણવા નીકળ્યા, બીજ હજુ રોપ્યા તા સવારે, સાંજ પડી ત્યાં લણવા નીકળ્યા. ને મનમાં છે મારી જ પણ તો, મનમાં છે મારી જ પણ, મનમાં છે મારી જ પણ, તો બહાર તમે ક્યાં હણવા નીકળ્યા, મનમાં છે મારી જ પણ, તો બહાર તમે ક્યાં હણવા નીકળ્યા. ગણવા નહીં ગણગણવા નીકળ્યા, વગર દફતરે ભણવા નીકળ્યા, ગણવા નહીં ગણગણવા નીકળ્યા, વગર દફતરે ભણવા નીકળ્યા. એક ગઝલના થોડાક શેર. ધાર્યા કરતા સાવ અલગ છે, ધાર્યા કરતા સાવ અલગ છે, આવ્યો પણ બદલાવ અલગ છે, ધાર્યા કરતા સાવ અલગ છે, આવ્યો પણ બદલાવ અલગ છે. ને શબ્દ જુદા છે હોઠ ઉપર, શબ્દ જુદા છે હોઠ ઉપર, ને આંખોમાં પ્રસ્તાવ અલગ છે, શબ્દ જુદા છે હોઠ ઉપર, ને આંખોમાં પ્રસ્તાવ અલગ છે. ને તારી વાણી તારું વર્તન, તારી વાણી તારું વર્તન તું જાતે સરખાવ અલગ છે, તારી વાણી તારું વર્તન તું જાતે સરખાવ અલગ છે. ને જાવું છે એ ઘાટ જુદો છે, જાવું છે એ ઘાટ જુદો છે, ને બેઠા છો એ નાવ અલગ છે, જાવું છે એ ઘાટ જુદો છે, ને બેઠા છો એ નાવ અલગ છે. ને સૌના માથે સૂરજ એક જ, સૌના માથે સૂરજ એક જ, ધૂપ અલગ છે છાંવ અલગ છે, સૌના માથે સૂરજ એક જ, ધૂપ અલગ છે છાંવ અલગ છે. ને પહેલા પહેલા ભાવ સભર મળતા હતા, પહેલા ભાવ સભર મળતા હતા, હમણાંનો સદભાવ અલગ છે, પહેલા ભાવ સભર મળતા હતા, હમણાંનો સદભાવ અલગ છે. ધાર્યા કરતા સાવ અલગ છે, આવ્યો પણ બદલાવ અલગ છે, ધાર્યા કરતા સાવ અલગ છે, આવ્યો પણ બદલાવ અલગ છે. એક ગઝલના થોડાક શેર. છો ને ગીતા નથી કુરાન નથી, છો ને ગીતા નથી કુરાન નથી, પંખીઓ ગાય એ શું જ્ઞાન નથી, પંખીઓ ગાય એ શું જ્ઞાન નથી, છો ને ગીતા નથી કુરાન નથી, પંખીઓ ગાય એ શું જ્ઞાન નથી. ને જ્ઞાન એવું તો કઈ મહાન નથી, જ્ઞાન એવું તો કઈ મહાન નથી, લાગણીઓનું જેમાં સ્થાન નથી, જ્ઞાન એવું તો કઈ મહાન નથી, લાગણીઓનું જેમાં સ્થાન નથી. ને કોઈ માટે કશું કર્યું તો કર્યું, કોઈ માટે કશું કર્યું તો કર્યું, એ મદદ છે દયા કે દાન નથી, એ મદદ છે
દયા કે દાન નથી ને કાલે તરછોડી કાલે તરછોડી આજે આવી ફરી, કાલે તરછોડી આજે આવી ફરી, ઓ ઉદાસી તને સ્વમાન નથી, કાલે તરછોડી આજે આવી ફરી, ઓ ઉદાસી તને સ્વમાન નથી. ને હોંશ છે વ્યક્ત થઈ જવાની મને, હોંશ છે વ્યક્ત થઈ જવાની મને, પણ જગત પાસે સરવા કાન નથી. હોંશ છે વ્યક્ત થઈ જવાની મને, પણ જગત પાસે સરવા કાન નથી. ને લાગણીમાં તો તોલમાપ ન કર, લાગણીમાં તો તોલમાપ ન કર. દિલ તું દિલ છે ભલા દુકાન નથી, દિલ તું દિલ છે ભલા દુકાન નથી. છો ને ગીતા નથી, કુરાન નથી, પંખીઓએ ગાયું એ શું જ્ઞાન નથી? મિત્રો, ભાષા અને સંસ્કૃતિના ધીમે ધીમે થઈ રહેલા વિનાશનો આ સમય છે. એમાં આ સાહિત્ય સર્જન એ એવું કશુંક ટકાવી રાખવાનો પ્રયાસ છે જે ખરેખર તો આપણને ટકાવી રાખે છે. આપણે એને ટકાવીશું તો એ આપણને ટકાવશે. ન હમ સફર ન કોઈ હમ નશી से निकलेगा, રાહત ઇન્દોરી કહે છે કે ન હમ સફર ન કોઈ હમ નશી से निकलेगा, हमारे पाँव का कांटा हम ही से निकलेगा. તો આ સંસ્કૃતિના પગમાં ખૂપેલો કાંટો કાઢવાનું આ કામ છે જે આ સૌ કવિ મિત્રો કરી રહ્યા છે. રૂ અને રૂજ તમારા હાથમાં છે. સંસ્કૃતિના રૂખ અને રૂપ અને રૂહ તમારી રુચિથી નક્કી થશે. તો ગીરા ગુર્જરીના રંગ, વ્યંગ અને તરંગને પોતાની કવિતામાં ઝીલનારા એક તેજ તર્રાર અને તેજાબી કવિને મારે તમારી સામે રજૂ કરવા છે. ભવેશ ભટ્ટને હું છેલ્લા 20 વર્ષથી જોતો આવ્યો છું અને એને કાયમ જોઉં છું તો એ મને 30 વર્ષના જ લાગે છે, અને એની કવિતા સાંભળું છું, એની કવિતા વાંચું છું ત્યારે તો મને 20ના જ લાગે છે. તો કવિના વય વિશે કલ્પના કરવાનું, કવિની વય વિશે કલ્પના કરવાનું છોડીએ, એમના લયમાં જોડાઈએ. એમના 2 સંગ્રહ છે તો છે અને ભીતરનો શંખનાદ. પણ હવે તો આખું ગુજરાત એમને હેને કવિતાથી ઓળખે છે. હેને તો એમના આ હેને વિશે તો આપણે એમને વધુ ન પૂછી શકીએ, પણ એમનો પહેલો પ્રેમ એટલે કે એમની કવિતા, એના વિશે આપણે એમની પાસેથી જાણીએ. કાવ્ય ક્ષેત્રમાં મારું આવવાનું જો કારણ હું કહું તો કોલેજથી જ જગજીતસિંહની ગઝલ સાંભળવાનો શોખ એટલો બધો હતો, હું એટલો બધો એ શોખમાં અંદર ખૂંપતો ગયો, એટલો ખૂંપતો ગયો કે એક ભાવકમાંથી ક્યારે મારું રૂપાંતર એક સર્જકમાં થઈ ગયું એની મને જ ખબર ના રહી. અને કોઈ એક બહુ મોટા જ્યોતિષે એવું પણ કીધું હતું કે 2000ની સાલ પછી ગુજરાતી સાહિત્યમાં એક બહુ જ મોટા કવિનું આગમન થવાનું છે. કદાચ એ કારણ પણ હોઈ શકે. તો મિત્રો, સ્વાગત કરીએ ભાવેશ ભટ્ટનું. રમેશ પારેખે તો કહ્યું છે એમના એક ગીતમાં કે ઓણુકા વરસાદમાં 2 ચીજ કોરી કટ, કે ઓણુકા વરસાદમાં 2 ચીજ કોરી કટ, એક અમે પોતે અને બીજો તારો વટ. કે ઓણુકા વરસાદમાં 2 ચીજ કોરી કટ, એક અમે પોતે અને બીજો તારો વટ. તો મારે એમાં ભાવેશભાઈનું નામ ઉમેરીને કહેવાનું છે કે આ કવિ સંમેલનમાં આપ જોડાયા છો. લગભગ અડધો કલાકથી આપણે આ યાત્રા ચાલી રહી છે, પણ છતાં બની શકે કે અમુક લોકો હજુ કોરા હોય. તો એના માટે કહેવાનું છે કે કોરા છે એ પલળી જશે ઝટ, કે કોરા છે એ પલળી જશે ઝટ, ગાજવીજથી ત્રાટકશે ભાવેશ નામે ભટ્ટ. ગાજવીજથી ત્રાટકશે ભાવેશ નામે ભટ્ટ. એક મુક્તક સાથે મારી વાત શરૂ કરું કે પૂજાના પથ્થરની પીડા જે સમજે એ સમજે, પૂજાના પથ્થરની પીડા જે સમજે એ સમજે, ને ઓળખને ખોયાની પીડા જે સમજે એ સમજે. ને મંચ મળે, માઇક મળે, શ્રોતાય મળે એને, મંચ મળે, માઇક મળે, શ્રોતાય મળે એને, પણ કોરસમાં ગાવાની પીડા જે સમજે એ સમજે. તો ગઝલનો મતલબ છે કે અનોખા ગર્વથી એ સ્મિત આપે દાનની માફક, અનોખા ગર્વથી એ સ્મિત આપે દાનની માફક, ઘણા સંપર્ક પણ રાખે અહીં એહસાનની માફક. કે અનોખા ગર્વથી સ્મિત આપે દાનની માફક, ઘણા સંપર્ક પણ રાખે અહીં એહસાનની માફક. ને તને માલિક બનાવી સોંપી દે જે ચાવીનો જુડો, તને માલિક બનાવી સોંપી દે જે ચાવીનો જુડો, હૃદયમાં એમના રહેતો નહીં દરવાનની માફક.
નતું કંઈ આપવા માટે તો હિંમત આપી કોઈને, નતું કંઈ આપવા માટે તો હિંમત આપી કોઈને, થયો ક્યારેય ના લાચાર હું ભગવાનની માફક. કે નતું કંઈ આપવા માટે તો હિંમત આપી કોઈને, થયો ક્યારેય ના લાચાર હું ભગવાનની માફક. ને મલાજો જાળવે સૌ આવતા શમશાનવત ઘરમાં. કે મલાજો જાળવે સૌ આવતા શમશાનવત ઘરમાં, કદી તોફાન પણ આવ્યા નહીં તોફાનની માફક. ને બધું મનદુખ બધો આક્રોશ હું ભૂલી ગયો પળમાં. કે બધું મનદુખ બધો આક્રોશ હું ભૂલી ગયો પળમાં. મળ્યા એ ક્યાંક તો જોયો મને નુકસાનની માફક. કે બધું મનદુખ બધો આક્રોશ હું ભૂલી ગયો પળમાં. મળ્યા એ ક્યાંક તો જોયો મને નુકસાનની માફક. બીજી ગઝલનો મતલબ છે કે જો ભરો હુંકાર તો માથા કપાતા થઈ ગયા. જો ભરો હુંકાર તો માથા કપાતા થઈ ગયા. જો ચોદામાં તો બધાય ગીત ગાતા થઈ ગયા. કે જો ભરો હુંકાર તો માથા કપાતા થઈ ગયા. ને જોત જોતામાં તો બધાય ગીત ગાતા થઈ ગયા. ને એક વેળા આંતર્યો શું એની ડમરીમાં મને. કે એક વેળા આંતર્યો શું એની ડમરીમાં મને. 900 વંટોળ દિગ્ગજમાં ગણાતા થઈ ગયા. ને ઝૂંપડી પાડીને બુલડોઝરથી તે સારું કર્યું. કે ઝૂંપડી પાડીને બુલડોઝરથી તે સારું કર્યું. જે હતા અંદર ભૂખ્યા એ ધૂળ ખાતા થઈ ગયા. કે ઝૂંપડી પાડીને બુલડોઝરથી તે સારું કર્યું. જે હતા અંદર ભૂખ્યા એ ધૂળ ખાતા થઈ ગયા. ને કાલ તો એનું હુનર ખૂણામાં ટળવળતું હતું. કાલ તો એનું હુનર ખૂણામાં ટળવળતું હતું. આજ તો એના ધબડકા પણ કમાતા થઈ ગયા. કાલ તો એનું હુનર પણ ખૂણામાં ટળવળતું હતું. આજ તો એના ધબડકા પણ કમાતા થઈ ગયા. ને હું તને સ્પર્શ્યા વગર પાછો ફરું તો શું થયું. કે હું તને સ્પર્શ્યા વગર પાછો ફરું તો શું થયું. એમાં મારા હાથ મારાથી વિસાતા થઈ ગયા. કે હું તને સ્પર્શ્યા વગર જો પાછો ફરું તો શું થયું. એમાં મારા હાથ મારાથી વિસાતા થઈ ગયા. અને છેલ્લો શેર છે આ ગઝલનો કે ખુદની મરજીથી તો કોઈનું અહિત એ ના કરે. ખુદની મરજીથી તો કોઈનું અહિત એ ના કરે તો પછી ભગવાન કોનાથી દબાતા થઈ ગયા. કે ખુદની મરજીથી તો કોઈનું અહિત એ ના કરે તો પછી ભગવાન કોનાથી દબાતા થઈ ગયા. કે જો ભરો હુંકાર તો માથા કપાતા થઈ ગયા. જોત જોતામાં તો બધાએ ગીત ગાતા થઈ ગયા. તો આ સાથે આપ સૌ મિત્રોનો અહીંયા જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જે મિત્રો સાંભળી રહ્યા છે, કવિતાને બિરદાવી રહ્યા છે, કોમેન્ટ્સ કરી રહ્યા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. ખાખી પુસ્તકના પૂઠાની વચ્ચે સૂતેલી ભાષા રાણીને જ્યારે 16 વર્ષની કન્યા બનીને આળસ મરડીને ઊભા થવાનું મન થાય છે ત્યારે એ કાવ્ય સુંદરીનું રૂપ ધારણ કરે છે. આપણે કવિતાને કાળા અક્ષરની કોલ્ડ પ્રિન્ટમાં જ્યારે વાંચીએ ત્યારે એક અલગ એનો આનંદ હોય છે. પણ એના કરતાં કવિ પોતે એની સંગીન અને રંગીન અદાથી જ્યારે કવિતા સંભળાવે ત્યારે શબ્દો અને પંક્તિઓ જાણે નર્તન કરવા લાગે છે. અર્થ ઉઘડવા માંડે છે અને ભાવ પ્રસરવા માંડે છે. તો મિત્રો, આજે આપણે કવિતાની અદાયગીમાં છુપાયેલી અજાયબીનો અનુભવ કરી રહ્યા છીએ. ત્યારે એક યુવા કવયત્રીને તમારી સમક્ષ રજૂ કરું છું. વડોદરા જિલ્લાના છે. પેરામેડિકલ વ્યવસાય સાથે જોડાયેલા છે. દર્દીઓની શુશ્રૂષા સાથે ભાષાની પણ શુશ્રૂષા કરે છે. એટલે એ જાણે છે કે અંગ્રેજી સર્વિસ જે શબ્દ છે એનો ગુજરાતી અનુવાદ સેવા થાય. અને એ જ રીતે તેઓ વિશ્વના શ્રેષ્ઠ વ્યવસાયને ન્યાય પણ આપે છે અને બાકીની ક્ષણોમાં વિશ્વના શ્રેષ્ઠ શોખની એટલે કે કવિતાની પણ માવજત કરે છે. તો એમની કવિતા સાંભળતા પહેલા આપણે એમને પૂછીએ કે આ વડોદરા જિલ્લાના કોઈ નાનકડા ગામમાં જ્યાંથી એ મોટા થયા છે, તો કવિતા એમને કેવી રીતે આવીને મળી ત્યાં? કવિતા સાથે ઘરમાં કોઈને દૂર દૂર સુધી નાતો નથી. હું લખતી ક્યારેક ક્યારેક જેવું આવડે એવું, પરંતુ એ ડાયરી પૂરતું સીમિત રહેતું.
જીવનની વ્યસ્તતામાં ક્યારે એના તરફ ધ્યાન જ નથી આપ્યું. થોડા વર્ષો પહેલા વુમન્સ ડે નિમિત્તે હોસ્પિટલમાં એક પ્રોગ્રામ હતો. તેમાં રજૂ કરવા માટે મેં એક કવિતા લખી હતી. એનું ટાઇટલ હતું હું છું નારી ગુજરાતી. અને એ રજૂ કર્યા બાદ ત્યાં હાજર રહેલા ઘણા બધામાંથી ઘણા બધાએ મને પ્રોત્સાહિત કર્યું કે મારે લખવું જોઈએ અને એને ડાયરી પૂરતું સીમિત ન રાખતા એને લોકો સમક્ષ રાખવું જોઈએ. તો એના માટે મારી સાથે કામ કરતા એક ઇન્ટર્ન ડૉક્ટર હતા. એમને મને ફેસબુક અકાઉન્ટ ખોલી દીધું. બસ એને જ શરૂઆત સમજી શકાય. એના દ્વારા કવિઓ સાથે, કવિતાના જાણકાર સાથે ઓળખાણ થતી ગઈ અને કાવ્ય શું છે, ગઝલ શું છે, છંદ શું છે એ વિશે સમજણ વિકસતી ગઈ. જેમ જેમ લખાય છે એમ એમ નવું શીખવા મળે છે અને એમ પણ કહેવાય કે જેમ જેમ શીખાતું જાય છે એમ એમ નવું નવું સર્જન થતું જાય છે. કવયત્રી રીનલ પટેલનું આપણે સ્વાગત કરીએ. એમની આજની જે આ સાજ સજ્જા છે એ પણ સકારણ છે, કારણ કે આજે એમનો જન્મદિવસ છે. તો મિત્રો, ગુજરાતના સૌ સાહિત્ય પ્રેમીઓ વતી આજે આ 12 નવેમ્બરે રીનલબેનના જન્મદિવસે તમારા સૌ વતી એમને હું અભિનંદન આપું. અને એ તો કહે છે કે આજ મારે વાત કરવી છે. આપણે એમને બોલવા દેવા પડશે અને તૈયાર જ છે બોલવા માટે, કેમ કે એ કહે છે કે આજ મારે વાત કરવી છે, જાત સાથે વાત કરવી છે, કે આજ મારે વાત કરવી છે, જાત સાથે વાત કરવી છે. હું ને તું એકાંત પણ છે આજ, કે હું ને તું, ભાવકોને કહે છે કે હું અને તું એકાંત પણ છે આજ, બેસ પાસે વાત કરવી છે. તો આ બેસ પાસે શબ્દ કઈ રીતે બોલો છે ને એના પર બહુ મોટો બેસ પાસે, બેસ પાસે દરેક રીતે બોલી શકાય. તો પરણેલાઓ જાણે છે કે આ વાત કઈ રીતે કહેવામાં આવે તો કઈ રીતે વાત અને ભાવ બદલાઈ જાય. તો મિત્રો, રીનાલબેન તૈયાર છે. પાસે રહો, સામે રહો, જામી રહો અને રીનાલબેનને સાંભળો. આવી શકે ના કંઈ જ દરમિયાન તો પામી શકો, આવી શકે ના કંઈ જ દરમિયાન તો પામી શકો, ભટકે નહીં ઉદ્દેશ પરથી ધ્યાન તો પામી શકો. થોડું ઘણું રાખીને એને ના કદી પામી શકાય, થોડું ઘણું રાખીને એને ના કદી પામી શકાય, ખોઈ શકો હોવાપણાનું ભાન તો પામી શકો. થોડું ઘણું રાખીને એને ના કદી પામી શકાય, ખોઈ શકો હોવાપણાનું ભાન તો પામી શકો. ઈચ્છા મૂકી એ મ્યાનમાં, ઈચ્છા મૂકી એ મ્યાનમાં બેઠા છે, ખુદના અનુસંધાનમાં બેઠા છે. ઈચ્છા મૂકી એ મ્યાનમાં બેઠા છે, ખુદના અનુસંધાનમાં બેઠા છે. ને આજે ફરી એ હાથ સ્પર્શી થયું, આજે ફરી એ હાથ સ્પર્શી થયું, પહેલી વખત વિમાનમાં બેઠા છે. આજે ફરી એ હાથ સ્પર્શી થયું, પહેલી વખત વિમાનમાં બેઠા છે. ને કરવા દશા ને સ્થાનનું ઉપશમન, કરવા દશા ને સ્થાનનું ઉપશમન, જ્યોતિષથી અનુમાનમાં બેઠા છે. શેર છે એના સ્મરણમાં કરવો છે હસ્તક્ષેપ, એના સ્મરણમાં કરવો છે હસ્તક્ષેપ, પણ એ તો સંવિધાનમાં બેઠા છે. એના સ્મરણમાં કરવો છે હસ્તક્ષેપ, પણ એ તો સંવિધાનમાં બેઠા છે. ને છે ક્યાંક બીજા ધ્યાનમાં સ્વામીજી, છે ક્યાંક બીજા ધ્યાનમાં સ્વામીજી, સૌને થયું કે ધ્યાનમાં બેઠા છે. ક્યાંક બીજા ધ્યાનમાં સ્વામીજી, સૌને થયું કે ધ્યાનમાં બેઠા છે. ને છેલ્લી હરોળે બેઠા તો પણ રીનલ, છેલ્લી હરોળે બેઠા તો પણ રીનલ, વટભેર સ્વાભિમાનમાં બેઠા છે. છેલ્લી હરોળે બેઠા તો પણ રીનલ, વટભેર સ્વાભિમાનમાં બેઠા છે. ઈચ્છા મૂકી જ્ઞાનમાં બેઠા છે, ખુદને અનુસંધાનમાં બેઠા છે. આંખ ખુલતા વેત સામે એ જ આવે, આંખ ખુલતા વેત સામે એ જ આવે, એવી ક્ષણ જીવનમાં ભાગ્યે જ આવે. આંખ ખુલતા વેત સામે એ જ આવે, એવી ક્ષણ
જીવનમાં ભાગ્યે જ આવે ને એમ આવે સટસટાસટ યાદ એની, એમ આવે સટસટાસટ યાદ એની, જેમ સિગ્નલ આવતા મેસેજ આવે ને છે બેઉને બંનેની એ પણ એક સરખી, બેઉને બંનેની એ પણ એક સરખી હોય લટ, સાચી મજા ત્યારે જ આવે. બેઉને બંનેની એ પણ એક સરખી હોય લટ, સાચી મજા ત્યારે જ આવે ને એટલા હકથી પધારે, એટલા હકથી પધારે આપદા, એટલા હકથી પધારે આપદા કે જાણે મામાના ઘરે ભાને જ આવે, એટલા હકથી પધારે આપદા કે જાણે મામાના ઘરે ભાને જ આવે ને આમ લાવી ના શકો એને પરાણે, આમ લાવી ના શકો એને પરાણે. આ ગઝલ છે એ તો સ્વેચ્છાએ જ આવે, આમ લાવી ના શકો એને પરાણે. આ ગઝલ છે એ તો સ્વેચ્છાએ જ આવે, આંખ ખુલતાવે તો સામે એ જ આવે, એ વીક્ષણ જીવનમાં ભાગ્યે જ આવે. ધન્યવાદ. હવે પછીના કવિ એક યુવા કવિ છે. આજના કવિ સંમેલનના તેઓ આયોજક છે, પણ ક્યાંય પોતાનું નામ જાહેર કરવાનો એમણે આગ્રહ નથી રાખ્યો. કવિઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવા પુરસ્કારની વ્યવસ્થા પણ આજે એમણે કરી છે. તો આજે જમાવટ આપ માણી રહ્યા છો એમાં એમની સખાવત પણ છે અને એમની સાથે લખાવટ પણ છે, જે હવે આપણે માણવાના છીએ. સોજિત્રા કૃષ્ણ પ્રિયતમ એમનું નામ. નવોદિત છે પણ નવા સવા નથી, નવા છે છતાં નવા જૂની એમણે કરી છે. એટલે હું કહું કે નવા છે પણ શ્રી સવા જેવા છે. ખાસ કરીને આજના કાર્યક્રમ માટે અમે તો માત્ર બધાએ શ્રીફળ મૂક્યું છે, પણ એમણે માથું પણ મૂક્યું છે. તો ભરત વિંજુડાનો પણ આમ મતલબનો એક શેર છે કે તોય ઈશ્વર છે બધા પર મહેરબાન, કે તોય ઈશ્વર છે બધા પર મહેરબાન, હું ધરું માથું ને તું શ્રીફળ ધરે, કે હું ધરું માથું ને તું શ્રીફળ ધરે. તો કૃષ્ણ પ્રિય તમને આપણે પૂછીએ કે એમની કાવ્ય યાત્રાની શરૂઆત કઈ રીતે થઈ? જેમ જેમ કવિ મિત્રો મારી જિંદગીમાં આવતા ગયા એમ રસ આપતો ગયો અને જેમ જેમ મને સાથ સહકાર બધાનો મળતો ગયો એમ મારી શરૂઆત યાત્રા વધતી ગઈ છે. બસ લખવાનો શોખ તો બાળપણથી જ છે. તો કવિ કૃષ્ણ પ્રિય તમને કાવ્ય વિશ્વમાં અને આજના કાર્યક્રમમાં બંને જગ્યાએ આવકારીએ. મરીઝના એક શેર સાથે એમને રજૂ કરું છું કે નવીનતા પ્રાણ પોષક છે, કે નવીનતા પ્રાણ પોષક છે. મરીઝ સાહેબ કહે છે કે નવીનતા પ્રાણ પોષક છે, નવીનતાને ન ઠુકરાવો. નવીનતા પ્રાણ પોષક છે, નવીનતાને ન ઠુકરાવો. કદી કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા. કવિ સોજિત્રા કૃષ્ણ પ્રિય. ગઝલનો મતલબ છે, બેઠા બેઠા મનમાં ને મનમાં એવું ધારીશું કે સૂરજની સાથે પાણી પીશું. અંધારું જ્યાં દેખાશે, અંધારું જ્યાં દેખાશે ત્યાં અંજવાળું આપીશું. સાગરના પેટાળે જઈને, સાગરના પેટાળે જઈને દીવો સળગાવીશું. પાણીના પરપોટામાં એક તો ખાડો પાડીશું, પાણીના પરપોટામાં એક તો ખાડો પાડીશું. ખાડો પડતા ફૂટી જશે તો પાછો સાંધીશું. પાણીના પરપોટામાં એક તો ખાડો પાડીશું, ખાડો પડતા ફૂટી જશે તો પાછો સાંધીશું. ખાબોચિયા જળસરને સાગરને પણ ઉલેચીશું, ખાબોચિયા જળસરને સાગરને પણ ઉલેચીશું. ગમતું જળ એક જ, નુગ્ર જળમાં ડૂબકી મારીશું. વાદળમાં લીલોતરી એ રીતે બેસાડીશું, વાદળમાં લીલોતરી એ રીતે બેસાડીશું કે કુપળ ઝીણી ઝીણી વાદળમાં ઉગાડીશું. અગ્નિ ઉપર ઊભા ખુદને એ માટે રાખીશું, અગ્નિ ઉપર ઊભા ખુદને એ માટે રાખીશું. પરસેવાના ટીપે ટીપે અગ્નિને ઠારીશું. મકતા છે ગઝલનો. પ્રિયતમ નકશા કે રસ્તા કાંઈ પણ જોવાશે નહીં, પ્રિયતમ નકશા કે રસ્તા કાંઈ પણ જોવાશે નહીં. ઘરમાં ને ઘરમાં દુનિયા જોઈને પાછા ફરીશું, પાછા આવીશું. ગઝલ બીજી છે, મનોમન ગણગણ્યું છે તોય કાને સંભળાયું છે, મનોમન ગણગણ્યું છે તોય કાને સંભળાયું છે. તમે જે ગીત ગાયું છે એ મારાથી લખાયું છે. મને જે હોઠથી પાયું છે એને એ જ પાયું છે, મને જે હોઠથી પાયું છે એને એ જ પાયું છે. એ ગઝલને પણ તમારા હોઠ સુધી તો વાયું. હૃદય પર ઘા કરીને એટલું જાણી ગયા છો ને, હૃદય પર ઘા કરીને એટલું તો જાણી ગયા છો ને.
હૃદયમાં કોણ બેઠું તું, હૃદય કોનું હણાયું છે. હતું નાનું છતાં એ ફૂલને તોડી મરોડીને, હતું નાનું છતાં એ ફૂલને તોડી મરોડીને બગીચામાંથી લાવીને જે ઈશ્વરને ધરાવ્યું છે. સફર લાંબી રહી છે જિંદગીની એટલે ચાલ્યો, સફર લાંબી રહી છે જિંદગીની એટલે ચાલ્યો, તમે ચાલ્યો મારો હાથ તો આગળ જવાયું છે. આ માત્ર રહીશભાઈને શેર છે. સફર લાંબી રહી છે જિંદગીની એટલે ચાલ્યો, તમે ચાલ્યો મારો હાથ તો આગળ જવાયું છે. મિત્રો, નરસિંહ મહેતાના અને અખાના હાથે રોપાયેલો, નર્મદ અને દલપતરામના હસ્તે સિંચાયેલો, ઉમાશંકર અને સુંદરમની માવજત પામેલો આ ગુજરાતી કવિતાનો છોડ એના તરોતાજા અને એના મનોહારી સ્વરૂપ સાથે તમારી સામે છે. ગુજરાતી કવિતાનો કેવો ભવ્ય વારસો છે. અનંતરાય રાવળથી અનંત રાઠોડ સુધી, બળવંતરાય ઠાકોરથી અનંત રાઠોડ સુધી, એમ કોઈ કવિઓની વાત કરું તો, અને ચંદ્રકાંત શેઠથી ચંદ્રેશ મકવાણા સુધી કેટલા કેટલા તેજસ્વી કવિઓ આ ભાષાએ આપણને આપ્યા છે. તો હવે એક યુવા કવયત્રીને તમારી સામે પ્રસ્તુત કરું છું, જેમના શબ્દોમાં વાદળ જેવી ભીનાશ છે, જેમના અવાજમાં ઝાકળ જેવી તાજગી છે. આમ તો ઝાકળને ઉર્દુમાં શબનમ કહેવાય. શબ એટલે રાત્રિ, બધા આપ જાણો છો, અને નમી એટલે આંસુ. તો રાતના આંસુ એટલે ઝાકળ. તો આવું કાવ્યાત્મક નામ જેમનું છે, એમની અટક પણ હું આ રીતે બોલીશ કે શબનમ ખોજા. તો કેમ કે કવિતામાં આખરે તો ખોવાઈ જવાનું હોય છે અને જાતને જળી જવાનું હોય છે. તો આપણે શબનમ ખોજાને પૂછીએ કે કવિતાની દુનિયામાં એમનો પ્રવેશ કઈ રીતે થયો. નમસ્તે. સૌ પહેલા તો કાવ્ય યાત્રાની શરૂઆત કેમ થઈ એ વિશે વાત કરું તો આમ તો અમારી 7 પેઢીમાં કોઈને કાવ્ય લેખન સાથે કોઈ સંબંધ નથી, પણ હું સ્ટડી કરતી ત્યારથી મને સ્પીચ અને એન્કરિંગનો ખૂબ શોખ રહ્યો છે. એના માટે હું ઘણી બધી શાયરી શેરનું કલેક્શન રાખતી હતી. એટલે કદાચ એના લીધે જ એ કલેક્શન, એ શેર શાયરીનો લગાવ મને ગઝલ લેખન સુધી ખેંચી આવ્યો હશે. સ્વાગત છે શબનમ ખોજાનું. તો આ કવિયત્રી જે કહે છે કે ઉન્માદ અવતરે છે, અવસાદ અવતરે છે, કે ઉન્માદ અવતરે છે, અવસાદ અવતરે છે, ગઝલો બનીને કેવા જજબાત અવતરે છે, કે ઉન્માદ અવતરે છે, અવસાદ અવતરે છે, ગઝલો બનીને કેવા જજબાત અવતરે છે, ને તેથી નમન કરું છું કાગળ અને કલમને, કે તેથી નમન કરું છું કાગળ અને કલમને, બોલી શક્યા નહીં જે એ વાત અવતરે છે, કે બોલી શક્યા નહીં જે એ વાત અવતરે છે. તો યુવાન પ્રતિભાશાળી કવયત્રી શબનમબેન ખોજાને આપણે સાંભળીએ. હમણાં તાજેતરમાં જ મરીદ સાહેબની પુણ્યતિથિ ગઈ, તો મારા પઠનની શરૂઆત હું તેમને સમર્પિત એક મુક્તકથી જ કરીશ કે સહજતા સાદગી ઊંડાણના નવાબ મરીઝ, સહજતા સાદગી ઊંડાણના નવાબ મરીઝ, વિશેષ આપને શું આપીએ ખિતાબ મરીઝ, સહજતા સાદગી ઊંડાણના નવાબ મરીઝ, વિશેષ આપને શું આપીએ ખિતાબ મરીઝ, તમારા શેર જે વાંચે મજાથી એ ઝૂમે, કે તમારા શેર જે વાંચે મજાથી એ ઝૂમે, કહો ને શબ્દને પાયો કયો શરાબ મરીઝ, કે તમારા શેર જે વાંચે મજાથી એ ઝૂમે, કહો ને શબ્દને પાયો કયો શરાબ મરીઝ. અને એક મતલા 2 શેર બીજા કે સખાવત પ્રસિદ્ધિને ચરણે પડી છે, સખાવત પ્રસિદ્ધિને ચરણે પડી છે, ગરીબોની લાચારી છાપે ચડી છે, સખાવત પ્રસિદ્ધિને ચરણે પડી છે, ગરીબોની લાચારી છાપે ચડી છે, નડે ફૂલને જે રીતે એની ખુશ્બુ, કે નડે ફૂલને જે રીતે એની ખુશ્બુ, મને એમ મારી ભલાઈ નડી છે, કે નડે ફૂલને જે રીતે એની ખુશ્બુ, મને એમ મારી ભલાઈ નડી છે, ને તમે મૌનનો મહિમા જાજો ગણો પણ, કે તમે મૌનનો મહિમા જાજો ગણો પણ, આ સંવાદ સગપણની પોષણ કડી છે, કે તમે મૌનનો મહિમા જાજો ગણો પણ આ સંવાદ સગપણની પોષણ કડી છે, કે નડે ફૂલને જે રીતે એની ખુશ્બુ, મને એમ મારી ભલાઈ નડી છે. બીજી એક ગઝલના 4 શેર જોઈએ તો મતલા છે
સુકાયું સત્વ બાકી રહ્યું લાકડાપણું, કે સુકાયું સત્વ બાકી રહ્યું લાકડાપણું, આ કાળ જુઓ ભરખી જતો ઝાડવાપણું, સુકાયું સત્વ બાકી રહ્યું લાકડાપણું, આ કાળ જુઓ ભરખી જતો ઝાડવાપણું. ને વાસ્તવમાં ક્યાં તને કદી જાણી શકાય છે, કે વાસ્તવમાં ક્યાં તને કદી જાણી શકાય છે, આભાર ખુદા આપી દીધું ધારવાપણું. કે વાસ્તવમાં ક્યાં તને કદી જાણી શકાય છે, કે આભાર ખુદા આપી દીધું ધારવાપણું. ને અસ્તિત્વ હું ને તુંનું રહ્યું એટલું પ્રબળ, કે અસ્તિત્વ હું ને તુંનું રહ્યું એટલું પ્રબળ, ખોવાઈ ગયું છે આપણાથી આપણાપણું. કે અસ્તિત્વ હું ને તુંનું રહ્યું એટલું પ્રબળ, કે ખોવાઈ ગયું છે આપણાથી આપણાપણું. કે એવી રીતે હયાતી સમેટી વિદાય લઈશ, કે એવી રીતે હયાતી સમેટી વિદાય લઈશ, બાકી કશું જ રહેશે નહીં ધારવાપણું. કે એવી રીતે હયાતી સમેટી વિદાય લઈશ, બાકી કશું જ રહેશે નહીં ધારવાપણું. અને અંતિમ એક ગીત, કે સમજણનું પહેર્યું મેં વસ્ત્ર, મોં પર વાસ્યું તાળું. સમજણનું પહેર્યું મેં વસ્ત્ર, મોં પર વાસ્યું તાળું, ઈચ્છાના ઉજરડા ઢાંક્યા અંદર બસ અંધારું. સમજણનું પહેર્યું મેં વસ્ત્ર, મોં પર વાસ્યું તાળું, કે ઈચ્છાના ઉજરડા ઢાંક્યા અંદર બસ અંધારું. કે કોને જઈને કહેવી સૈયર આ તો કાળી પીળ, કે કોને જઈને કહેવી સૈયર આ તો કાળી પીળ, અંગ અંગને કોરી ખાતી જેમ ઝાડને તીળ. કે કોને જઈને કહેવી સૈયર આ તો કાળી પીળ, અંગ અંગને કોરી ખાતી જેમ ઝાડને તીળ. ને હૈયે નકરા સોળ ઉઠ્યા છે, કે હૈયે નકરા સોળ ઉઠ્યા છે, કોને જઈ દેખાડું, કે ઈચ્છાના ઉજરડા ઢાંક્યા અંદર બસ અંધારું. બીજો બંધ આનો છે, કે તે કીધું તું થોડા દિવસો રહીશ મારી અંદર, તે કીધું તું થોડા દિવસો રહીશ મારી અંદર, હાય ઉદાસી તું તો લાવી ડૂમા કેરો સમદર. તે કીધું તું થોડા દિવસો રહીશ મારી અંદર, હાય ઉદાસી તું તો લાવી ડૂમા કેરો સમદર. ને ઉપરથી દીધા તે આંસુ, કે ઉપરથી દીધા તે આંસુ, કહીને આલે ભાડું, ઈચ્છાના ઉજરડા ઢાંક્યા અંદર બસ અંધારું. કે સમજણનું પહેર્યું મેં વસ્ત્ર, મોં પર વાસ્યું તાળું, ઈચ્છાના ઉજરડા ઢાંક્યા અંદર બસ અંધારું. થેન્ક યુ. મિત્રો, સુરતને ગઝલનું મક્કા કહેવામાં આવે છે, કેમ કે ગુજરાતી ગઝલનો પહેલો વિખ્યાત મુશાયરો, એ પહેલા પણ થયા છે મુશાયરા, પણ પહેલો વિખ્યાત ડોક્યુમેન્ટેડ મુશાયરો સુરતમાં રાંદેરમાં 1931માં થયો હતો. મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપના પણ ત્યારે થયેલી. અને જેમની દુકાન પર બેસીને મરીઝ ગની રહીવાલા રતિલાલ અનિલ ગઝલના છંદો શીખ્યા, એ સુરતના પહેલા ગઝલ ગુરુ હતા અમીન આઝાદ. તો અમીન આઝાદ કવિ, એમની સુરતના ભાગળ વિસ્તારમાં સાયકલ રિપેરિંગની દુકાન હતી, પણ નજરે જોનાર સાક્ષીઓનું કહેવું છે કે એમની દુકાન પર ટાયરો કરતા શાયરો વધુ જોવા મળતા. ત્યારથી લઈને અનેક પેઢી શાયરોની આવી ગઈ સુરતમાં. અને હવે તો સુરતના શાયરો ડોક્ટર છે, અમુક શાયરો એન્જિનિયર છે, અમુક બિઝનેસમેન છે. તો એવા જ એક સિવિલ એન્જિનિયર કવિ એટલે ગૌરાંગ ઠાકર, ગુજરાતની ગઝલની આજ એમના કારણે ઉજળી છે. એમના 2 કાવ્ય સંગ્રહો છે, મારા હિસ્સાનો સૂરજ અને વાલ વાવી જોઈએ. હવે એન્જિનિયર છે એટલે સૂરજના હિસ્સા કરી શકે, ચોક્કસ એમની પાસે ટૂલ્સ હોય, પણ વાલ વાવવાનું કામ તો શબ્દોના તાતનું. તો આપણે એમને પૂછીએ કે કન્સ્ટ્રક્શન કરવાને બદલે કવિતાના ચણતર તરફ કેવી રીતે ગયા, નદી પર બંધ બાંધવાના બદલે નઝમના બંધ અને ગઝલના છંદ તરફ કેવી રીતે વળ્યા. સૌથી પહેલા તો મારો જન્મ જ એક શિક્ષક કુટુંબમાં થયો. મારા માતા, પિતા, કાકા, દાદા, ઇવન મારા મામા, મામી, મારા માસા, આ બધા જ શિક્ષક હતા, ને તે પણ ભાષાના શિક્ષકો.
બીજી વાત કરું તો મારું વતન ભરૂચ, કે જ્યાં મારો જન્મ થયો, તે મુસ્લિમ વિસ્તારને અડીને જ અમારો મહોલ્લો હતો, બાજુમાં જ મુસ્લિમ વિસ્તાર હતો. તો ત્યાં અમારા મહોલ્લામાં ઘણા કવ્વાલો આવતા અને તેઓ કવ્વાલી વગાડતા. તો હું પણ ત્યાં બેસતો, મને મજા આવતી. મુસ્લિમ કુટુંબોમાં એમના રિવાજ પ્રમાણે લગ્ન પ્રસંગે કવ્વાલીનો કાર્યક્રમ ગોઠવાતો. તો મોડી રાત સુધી કવ્વાલીઓ ગાતા. હું ત્યાં જતો. ઇશ્કે મિજાજી ને ઇશ્કે હકીકી આ બે કવ્વાલીઓ સામે સાંભળતા. એટલે મેં પણ હિન્દી ઉર્દુમાં લખવાના પ્રયત્નો કર્યા, પણ મને ઝાઝી સફળતા ના મળી. મને મજા જ ન આવે. પણ મારો માયલો ગુજરાતી હતો. ઘરમાં ગુજરાતી કુટુંબ, વાતાવરણ ગુજરાતી, ને મને ગુજરાતી જ વાંચવાનું ગમે. તો પછી મેં પરંપરાના બધા જ શાયરોને વાંચી કાઢ્યા. અને બીજું કે હું જે કંઈ લખતો તે મને લાગતું કે આ ગઝલ છે, ગઝલ જેવું છે. ગઝલ હતી કે નહીં ખબર નહીં, પણ હું લખતો. આમ કરતા 10-15 વર્ષ આવું ચાલ્યું. ખૂબ બધું લખી નાખ્યું, પણ એ કશું અર્થ વગરનું હતું. મારી સાચો વિકાસ 1998-99થી શરૂ થયો, અને તે પણ સુરતમાં સ્થાયી થયા પછી અહીંયા મિત્રો, ગુરુજનો, વડીલો, મૂર્ધન્ય કવિઓનો સાથ સહકાર મને મળ્યો, અને પછી મારી ગાડી પાટા પર આવી. આ રીતે મારી સર્જક યાત્રા એક ભાવકથી સર્જક તરફ ખેંચાઈ. મિત્રો, સ્વાગત કરીએ ગૌરાંગ ઠાકરનું, જે કહે છે કે આ બધું કેમ નવું લાગે છે, આ બધું કેમ નવું લાગે છે, કોઈ હૈયામાં ગયું લાગે છે, કે આ બધું કેમ નવું લાગે છે, કોઈ હૈયામાં ગયું લાગે છે, અને હાથમાં હાથ મિલાવી રાખો, કે હાથમાં હાથ મિલાવી રાખો, આ જગત હાથ વગું લાગે છે. તો હાથ વગા કવિ ગૌરાંગ ઠાકરને હૈયા વગા કરીએ. આ કાર્યક્રમનું શીર્ષક જ નૂતન કાવ્યાભિનંદન છે. તો સાથે મારે આપ સૌને નૂતન વર્ષાભિનંદન પણ કહેવા છે. સાંભળીએ મતલબ. નૂતન વર્ષમાં વાલથી વાલા પરત મળે, નૂતન વર્ષમાં વાલથી વાલા પરત મળે, તમને સ્વદનની હૂંફના તડકા પરત મળે. નૂતન વર્ષમાં વાલથી વાલા પરત મળે, તમને સ્વદનની હૂંફના તડકા પરત મળે. ને આ વર્ષે મોસમોથી બસ એવું જ માગશું, આ વર્ષે મોસમોથી બસ એવું જ માગશું, કલરવ વગરની ડાળને ટહુકા પરત મળે. આ વર્ષે મોસમોથી બસ એવું જ માગશું, કલરવ વગરની ડાળને ટહુકા પરત મળે. ને લાવો લાવો તમારો હાથ, તમારી જરૂર છે. કોરોના કાળ છે, ભલે હાથ સેનેટાઈઝ કરી લેજો, પણ વાત કઈ બીજી છે કે લાવો તમારો હાથ, તમારી જરૂર છે, દુનિયાને માણસાઈના દીવા પરત મળે. લાવો તમારો હાથ, તમારી જરૂર છે, દુનિયાને માણસાઈના દીવા પરત મળે. ને વીત્યા વખતથી એટલું માગી રહ્યો છું દોસ્ત, વીત્યા વખતથી એટલું માગી રહ્યો છું દોસ્ત, જેમાં તમે હસ્યા હતા એ ઘટના પરત મળે. વીત્યા વખતથી એટલું માગી રહ્યો છું દોસ્ત, જેમાં તમે હસ્યા હતા એ ઘટના પરત મળે. ને અંધારું થઈ ગયું છે તો અજવાળું પણ થશે, અંધારું થઈ ગયું છે તો અજવાળું પણ થશે, નવલા વર્ષમાં એટલી શ્રદ્ધા પરત મળે. અંધારું થઈ ગયું છે તો અજવાળું પણ થશે, નવલા વર્ષમાં એટલી શ્રદ્ધા પરત મળે. નૂતન વર્ષમાં વાલથી વાલા પરત મળે, તમને સ્વજનની હૂંફના તડકા પરત મળે. એક બટલા એક શેર, એક કૂદવાનું ને સળગતી રીંગ છે, કૂદવાનું ને સળગતી રીંગ છે, જિંદગી છે કે કોઈ રેગિંગ છે. કૂદવાનું ને સળગતી રીંગ છે, જિંદગી છે કે કોઈ રેગિંગ છે. ને આવતા જન્મે જ તું જોજે કમાલ, આવતા જન્મે જ તું જોજે કમાલ. આ વખત જીવું છું એ ટ્રેનિંગ છે, આવતા જન્મે જ તું જોજે કમાલ. આ વખત જીવું છું એ ટ્રેનિંગ છે.
ગઝલનો મતલબ છે કે તારાથી બસ હવે ચાહત થઈ જાય, તારાથી બસ હવે ચાહત થઈ જાય, બાકી પૂજા તો ખુશામત થઈ જાય, તારાથી બસ હવે ચાહત થઈ જાય, બાકી પૂજા તો ખુશામત થઈ જાય, ને રાહ બસ જોયા કરું છું એની, રાહ બસ જોયા કરું છું એની, કંઈક અંદરનું તથાગત થઈ જાય, રાહ બસ જોયા કરું છું એની, કંઈક અંદરનું તથાગત થઈ જાય, ને મારી તો એ જ વ્યસન મુક્તિ છે, મારી તો એ જ વ્યસન મુક્તિ છે, જ્યારે મારી તને આદત થઈ જાય, મારી તો એ જ વ્યસન મુક્તિ છે, જ્યારે મારી તને આદત થઈ જાય, ને હું તો ચાહતના ગુનાહ હેઠળ છું, હું તો ચાહતના ગુનાહ હેઠળ છું, મારી તારાથી જમાનત થઈ જાય, હું તો ચાહતના ગુનાહ હેઠળ છું, મારી તારાથી જમાનત થઈ જાય, ને તારી વાતોની હિમાયત માટે, તારી વાતોની હિમાયત માટે છને દુનિયાથી બગાવત થઈ જાય, તારી વાતોની હિમાયત માટે છને દુનિયાથી બગાવત થઈ જાય, ને તે સાંભળજો કે સૌને સરનામું મળે મારામાં, સૌને સરનામું મળે મારામાં એવી વસાહત થઈ જાય, સૌને સરનામું મળે મારામાં એવી વસાહત થઈ જાય, ને એમ જીવ્યો છું જીવન આખું દોસ્ત, એમ જીવ્યો છું જીવન આખું દોસ્ત, જેમ બાળકથી શરારત થઈ જાય, એમ જીવ્યો છું જીવન આખું દોસ્ત, જેમ બાળકથી શરારત થઈ જાય, ને એ જ કારણથી લખું છું ગઝલો, એ જ કારણથી લખું છું ગઝલો, મારી ભાષાની હિફાજત થઈ જાય, એ જ કારણથી લખું છું ગઝલો, મારી ભાષાની હિફાજત થઈ જાય. થેન્ક યુ વેરી મચ. મિત્રો, સુરતના મહાકવિ, ગુજરાતી ભાષાના જેને આપણે અર્વાચીનોમાં આદ્ય એવા નામથી કહીએ છીએ, નર્મદે 250 વર્ષ પહેલા કલમને કહ્યું કે હું તારા ખોળે છું નહીં છું, હું તારા ખોળે છું. એ પછી તો ઘણા કવિઓએ હિંમત દાખવી, અને એમાંના એક એટલે અનિલ ચાવડા. બહુ સ્વસ્થ અને સુલઝેલ વ્યક્તિત્વ છે. એ જાણે છે કે કવિતા કોઈ પ્રોફેશન નથી, કવિતા કોઈની નોકરી નથી, કવિતા તો માનવપણા પ્રત્યેનું કમિટમેન્ટ છે. કવિ જીવનની પાઠશાળામાં પાઠ ભણ્યા છે. તો આ કવિનું એમ કહીને સ્વાગત કરીએ કે એ તો વાતો પવન એ તો વહેતું સલીલ, કે એ તો વાતો પવન એ તો વહેતું સલીલ, દેહ વામન ભલે પણ સમંદર સુદીલ, કે દેહ વામન ભલે પણ સમંદર સુદીલ, એ કુશળ કાવ્ય કસબી ને કર્તવ્યશીલ. કોણ? એ કુશળ કાવ્ય કસબી ને કર્તવ્યશીલ, હા છવાશે અજાયબ અદાથી અનિલ. કવિ અનિલ ચાવડા. મુક્તકથી શરૂઆત કરું કે હા, ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે, હા ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે, મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે, હા ચહેરાની ઉદાસી ગુમ કરતા આવડે છે, મારા આંસુનું મને પરફ્યુમ કરતા આવડે છે, ને નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો, નાની તો નાની પરંતુ સુખની તસવીર આપો, કોઈ પણ તસવીર અમને ઝૂમ કરતા આવડે છે. ગઝલ. ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો, ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો, તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો, ને નથી કુરાન, ગીતા, બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, નથી કુરાન, ગીતા, બાઇબલમાં સહેજ પણ શ્રદ્ધા, તો એવા માનવીને કોઈ સંવિધાન તો આપો, ને એ બારી છે તો છે, કંઈ એમાં એનો વાંક ઓછો છે, એ બારી છે તો છે, કંઈ એમાં એનો વાંક ઓછો છે, કદી તોરણ લગાવી એને પણ સન્માન તો આપો, ને ફક્ત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો, ફક્ત ચિંતા જ કરશો વાણની ઓ વૃદ્ધ કપ્તાનો, ભરોસો રાખી કોઈ યુવાનને સુકાન તો આપો,
ને હું એક સુમસામ ઉજ્જડ રાખ ને કંગાળ રસ્તો છું. હું એક સુમસામ ઉજ્જડ રાખ ને કંગાળ રસ્તો છું. મને થોડાક પગલાઓનું કોઈ દાન તો આપો. ને નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો, નથી એને કવિની જેમ પુરસ્કાર દેવાનો. કશે જો પંખીઓ ટહુકે તો એને કાન તો આપો. ખુલ્લી તલવાર જેવી જિંદગીને મ્યાન તો આપો. તમારી નગ્નતાને ઢાંકવામાં ધ્યાન તો આપો. ને બીજી ગઝલ. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું. મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું. મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. ને બાર સંધાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બાર સંધાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બસ ટક્યું એક જ બટન જે માએ ટાંકેલું હતું. ને કાયદામાં એક બીજો અલકાયદામાં જઈ રહ્યો. કાયદામાં એક બીજો અલકાયદામાં જઈ રહ્યો. આમ તો એ બેઉએ કુરાન વાંચેલું હતું. ને માત્ર જબ્બો હોત તો પહેરત નહીં ક્યારે હું. માત્ર જબ્બો હોત તો પહેરત નહીં ક્યારે હું. ખાદી સાથે એમાં કોકે સત્ય કાંતેલું હતું. ને ઓ અતિથિ જેને સાચું સમજો છો એ ભૂલ છે. ઓ અતિથિ જેને સાચું સમજો છો એ ભૂલ છે. જે તમે જોયું હતું એ દ્રશ્ય માંજેલું હતું. એટલે મેં રાહ જોઈ હા પુત્ર ત્યાં લગી. એટલે મેં રાહ જોઈ હા પુત્ર ત્યાં લગી. મારી પાસે આવ્યું તું એ તથ્ય આફેલું હતું. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું. મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. હવે પછીના ગઝલકાર કવિ કિરણસિંહ ચૌહાણ, અમારા પછીની જે પેઢી આવી ગુજરાતમાં કવિઓની, એમાં મોખરાના શાયર છે. ગુજરાતભરમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ભારતભરમાં તમે કોઈ પણ શહેરનું નામ બોલો, મુંબઈ, દિલ્હી, કલકત્તા, કોઈમ્બતુર, આ બધી જગ્યાએ તેઓ મંચ ગજવીને આવ્યા છે. સ્વપ્નોત્સવ અને મોસમ એ એમનો કાવ્ય સંગ્રહ છે. અને ફાંફાનો મારનો હાસ્ય કવિતાનો પણ એમનો સંગ્રહ છે. હાસ્ય કવિતા પણ મજાની લખે છે. સંચાલનો પણ સરસ કરે છે. એક નવો કાવ્ય સંગ્રહ હમણાં એમનો આવી રહ્યો છે, દરજ્જો. તો દરજ્જાના આ કવિ મજાના ગાયક પણ છે. પોતે ગાયક વાદક તો છે જ છે, પણ વિખ્યાત ગાયક મનહર ઉદાસ ગઝલ સિંગર જે છે એમણે એમની બે ગઝલોને કંઠ આપ્યો છે. તો કવિ કિરણસિંહને આપણે એમની કાવ્ય યાત્રાની શરૂઆત વિશે પૂછીએ. આભાર રઈશભાઈ. 1988માં આજથી 32 વર્ષ પહેલાં ફિલ્મી ગીતોની અસર હેઠળ 2-3 ગીતો લખ્યા હતા. પણ 1990માં સુરતના કવિ શ્રી રમેશ પટેલના સંપર્કમાં હું આવ્યો અને એમણે મને ગઝલનું સ્વરૂપ અને ગઝલના છંદની સમજ આપી અને એ રીતે પછી હું ગઝલ લખતો થયો. અને પછી તો કવિ શ્રી નયન દેસાઈ મળ્યા. એમણે મને વધારે ગઝલની સમજ આપી, કવિ સંમેલનોમાં તક આપી. ત્યાર પછી ડૉક્ટર રઈશ મણિયાર મળ્યા અને એ રીતે મારી સાહિત્યની યાત્રા ચાલતી રહી. તો સ્વાગત છે કવિ તમારું. 4 પંક્તિ તમારા નામ સાથે વણીને હું તમને પ્રસ્તુત કરીશ કે આ શ્રોતાઓ માંગે છે રસલાણ આવો. કે આ શ્રોતાઓ માંગે છે રસલાણ આવો, પધારો કિરણસિંહ ચૌહાણ આવો. કે આ શ્રોતાઓ માંગે છે રસલાણ આવો, પધારો કિરણસિંહ ચૌહાણ આવો. જે સુણીને મૂજી રમૂજી બને છે, કે જે સુણીને મૂજી રમૂજી બને છે, મચાવો કવિતાનું રમખાણ આવો. કે
મચાવો કવિતાનું રમખાણ. આવો. એક મુક્તકથી શરૂઆત કરું છું કે પ્રગટી રહી છે મીઠી વાણી, પ્રગટી રહી છે મીઠી વાણી, ભીતર બહાર ઉજાણી. પ્રગટી રહી છે મીઠી વાણી, ભીતર બહાર ઉજાણી. ને દિવાળીના દીવડા કહે છે, દિવાળીના દીવડા કહે છે, ચાલુ રાખો આ સરવાણી. દિવાળીના દીવડા કહે છે, ચાલુ રાખો આ સરવાણી. ગઝલ રજૂ કરું છું કે એની પાસે છે એ એનું સત્ય છે, એની પાસે છે એ એનું સત્ય છે, મારી પાસે છે એ મારું સત્ય છે. એની પાસે છે એ એનું સત્ય છે, મારી પાસે છે એ મારું સત્ય છે. ને એમણે વાતોનો દરિયો ઠાલવ્યો, એમણે વાતોનો દરિયો ઠાલવ્યો, માંડ એમાં એક ટીપું સત્ય છે. એમણે વાતોનો દરિયો ઠાલવ્યો, માંડ એમાં એક ટીપું સત્ય છે. ને સત્ય સામે સત્ય મૂકો એ પછી, સત્ય સામે સત્ય મૂકો એ પછી, સત્ય હારે એ પાછું સત્ય છે. સત્ય સામે સત્ય મૂકો એ પછી, સત્ય હારે એ પાછું સત્ય છે. ને કોઈએ કીધું ને જાણ્યું આપણે, કોઈએ કીધું ને જાણ્યું આપણે, આપણી પાસે ઉછીનું સત્ય છે. કોઈએ કીધું ને જાણ્યું આપણે, આપણી પાસે ઉછીનું સત્ય છે. ને સાવ કોરા આભને જોયા પછી, સાવ કોરા આભને જોયા પછી, આંખથી ટપક્યું એ ભીનું સત્ય છે. સાવ કોરા આભને જોયા પછી, આંખથી ટપક્યું એ ભીનું સત્ય છે. ને જૂઠ આજે સત્યની પડખે ગયું, જૂઠ આજે સત્યની પડખે ગયું, એની પાછળ ક્યાંક બીજું સત્ય છે. જૂઠ આજે સત્યની પડખે ગયું, એની પાછળ ક્યાંક બીજું સત્ય છે. ને સત્ય હોવાથી વજન પડતું નથી, સત્ય હોવાથી વજન પડતું નથી, એના પર નિર્ભર કે કોનું સત્ય છે. સત્ય હોવાથી વજન પડતું નથી, એના પર નિર્ભર કે કોનું સત્ય છે. એની પાસે છે એ એનું સત્ય છે, મારી પાસે છે એ મારું સત્ય છે. બીજી ગઝલ પ્રસ્તુત કરું છું કે ફાલતુ તકરારની વાત જ જવા દે, ફાલતુ તકરારની વાત જ જવા દે, ખોખલા પડકારની વાત જ જવા દે. ફાલતુ તકરારની વાત જ જવા દે, ખોખલા પડકારની વાત જ જવા દે. ને છોડી દીધો ને પછી આ ડોકિયા કેમ, છોડી દીધો ને પછી આ ડોકિયા કેમ, તું હવે સંસારની વાત જ જવા દે. છોડી દીધો ને પછી આ ડોકિયા કેમ, તું હવે સંસારની વાત જ જવા દે. જેમને કેવળ પતનમાં રસ પડે છે, જેમને કેવળ પતનમાં રસ પડે છે, એમના ઉદ્ધારની વાત જ જવા દે. જેમને કેવળ પતનમાં રસ પડે છે, એમના ઉદ્ધારની વાત જ જવા દે. ને ગામ આ પહેલેથી સુધરેલું જ છે ભાઈ, ગામ આ પહેલેથી સુધરેલું જ છે ભાઈ, તું અહીં સંસ્કારની વાત જ જવા દે. ગામ આ પહેલેથી સુધરેલું જ છે ભાઈ, તું અહીં સંસ્કારની વાત જ જવા દે. તારું સુખ જોઈને દુઃખી થઈ ગયા છે, તારું સુખ જોઈને દુઃખી થઈ ગયા છે, એ બધા બીમારની વાત જ જવા દે. તારું સુખ જોઈને દુઃખી થઈ ગયા છે, એ બધા બીમારની વાત જ જવા દે. ને તારા લીધે કેટલાય ખુશ છે એ જો, તારા લીધે કેટલાય ખુશ છે એ જો, ઊંચકેલા ભારની વાત જ જવા દે. તારા લીધે કેટલાય ખુશ છે એ જો, ઊંચકેલા ભારની વાત જ જવા દે. ફાલતુ તકરારની વાત જ જવા દે, ખોખલા પડકારની વાત જ જવા દે. આભાર દોસ્તો, તમામ કવિઓને આપ સૌ જે સ્નેહપૂર્વક સાંભળી રહ્યા છો અને સુંદર પ્રતિસાદ આપી રહ્યા છો એ જોઈને ખૂબ આનંદ થાય છે. સરસ મજાનું સાહિત્યિક વાતાવરણ રચાયું છે. ત્યારે હવે એક એવા કવિને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ કે જેઓ આ સમગ્ર કાર્યક્રમના સારથી છે. આવા અનેક કાર્યક્રમોને પોતાના કુશળ સંચાલન થકી સફળતા જેઓ અપાવી ચૂક્યા છે. ખૂબ જ જાણીતા કવિ, ગઝલકાર, વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર તરીકે જેઓ ખૂબ સફળ થયા છે. વક્તા તરીકે પણ જેમણે ખૂબ સફળતા મેળવી છે. ગઝલ શાસ્ત્રને લગતું પુસ્તક હોય કે બાળ ઉછેરને લગતું પુસ્તક હોય,
એમની સરળ શૈલીને કારણે એમના પુસ્તકો પણ ખૂબ લોકપ્રિય થયા છે. એવા કવિ ડૉક્ટર રઈસ મણિયારને હવે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. ડૉક્ટર રઈસ મણિયાર. આભાર કિરણસિંહ. તો એમણે જે કવિને પ્રસ્તુત કરવાની વાત કરી એ ગુજરાતી ગઝલની દુનિયામાં જેમની ગણતરી યુવાનોમાં વડીલ તરીકે અને વડીલોમાં યુવાન તરીકે થાય છે એવા કવિ ન ઘરના ન ઘાટના કવિ રઈસ મણિયાર તમારી સામે ઉપસ્થિત છે. હવે રઈસભાઈએ બધાને જે સવાલ પૂછ્યો એ સવાલનો જવાબ એમણે પોતે પણ આપવો જ પડે, એટલે કોશિશ કરું. મારી કાવ્ય યાત્રાની શરૂઆત 11 વર્ષની ઉંમરથી થઈ. લગભગ ત્યારે જ મને 11 વર્ષની ઉંમરે જ ખ્યાલ આવી ગયો કે શબ્દો મારફતે જગતને સમજવાનું અને એ જે કંઈ સમજ મળી છે એને શબ્દો મારફતે જ રજૂ કરવાનું એ મારા જીવનનું સૌથી પ્રિય, બધાથી વધારે ગમતું કામ છે. એમાં મને થાક પણ નથી લાગતો, એમાં મને ભૂખ પણ નથી લાગતી. તો આ શોખ, મારા મમ્મી પપ્પાને વાંચનનો શોખ હતો, મમ્મીને જૂના ગીતોનો શોખ, પપ્પાને કવ્વાલીઓનો શોખ. તો એ કવ્વાલીઓના કાર્યક્રમ સાંભળીને એમાંથી હું ગઝલના છંદ શીખ્યો, જૂના ગીતોમાંથી ગઝલના છંદ શીખ્યો. પછી મુકુલભાઈએ આંગળી આપી તો ત્યારથી એમનો પહોંચો આજ સુધી પકડી રાખ્યો છે. તો આ થઈ મારી વાત. જે ઉમળકાથી આપ આ કવિ સંમેલનને, નૂતન કાવ્ય અભિનંદનને સાંભળી રહ્યા છો, સૌ કવિઓને બિરદાવી રહ્યા છો, કમેન્ટ્સ કરી રહ્યા છો, એ જોઈને મારી 4 પંક્તિઓ મને યાદ આવે છે કે ચરણ લઈ નીકળે છે સૌ, ડગર સૌને નથી મળતી. આ સમયમાં કવિતા સાંભળવી, ગુજરાતી કવિતા સાંભળવી એ પણ ખાવાના ખેલ નથી. કે ચરણ લઈ નીકળે છે સૌ, ડગર સૌને નથી મળતી, ભંવરમાં કેટલા ડૂબે, લહર સૌને નથી મળતી. કે ચરણ લઈ નીકળે છે સૌ, ડગર સૌને નથી મળતી, ભંવરમાં કેટલા ડૂબે, લહર સૌને નથી મળતી. જગતને જાણવા માટે, જગતને માણવા માટે મળે છે આંખ સૌને પણ નજર સૌને નથી મળતી. કે જગતને જાણવા માટે, જગતને માણવા માટે મળે છે આંખ સૌને પણ નજર સૌને નથી મળતી. કે જગતને જાણવા માટે, જગતને માણવા માટે મળે છે આંખ સૌને પણ નજર સૌને નથી મળતી. તો આપ સૌ પહેલે નજર શ્રોતાઓની સામે મારી એકાદ બે કવિતા રજૂ કરીશ. સમય ખૂબ લીધો છે મેં સંચાલનમાં, એટલે કે સાચો છું તોય હું મને સાબિત નહીં કરું. કે સાચો છું તોય હું મને સાબિત નહીં કરું. સાચો છું તોય હું મને સાબિત નહીં કરું. હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું. સમય એવો છે કે ઈશ્વરને કહેવાનું મન થાય કે સાચો છું તોય હું મને સાબિત નહીં કરું. સાચો છું તોય હું મને સાબિત નહીં કરું. હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું. ને ઈશ્વરને કહેવાનું મન થાય કે રાખે જો વિશ્વને તું વિખેરાયેલું પ્રભુ. કે રાખે જો વિશ્વને તું વિખેરાયેલું પ્રભુ. જા હું મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું. કે રાખે જો વિશ્વને તું વિખેરાયેલું પ્રભુ. જા હું મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું. મિત્રો, મુશ્કેલ સમય છે, આવી ભડાસ નીકળી જાય પણ આ સમય પણ પસાર થઈ જશે. આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે 4 પંક્તિ મારે કહેવી છે મારી કે આ ખાલી ખિસ્સાને આપણે ઘણીવાર જીવનનું સરવૈયું માંડીએ તો એની વાત છે આમાં કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું. કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું. સિલક સફરની અનુભવનું રોકડું નીકળ્યું. શું નીકળ્યું એમાંથી? કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા, નિરાશ થઈને, હતાશ થઈને તમે કહો જીવનમાં મેં શું કર્યું, હું શું પામ્યો, તો ત્યારે આ શેર યાદ કરવા જેવો છે કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું. સિલક સફરની અનુભવનું રોકડું નીકળ્યું. મરી જવાનું થયું મન, એક ક્ષણ વિતાવી લીધી. જેમના પણ મગજમાં આપઘાતનો વિચાર એક ઘડી માટે પણ આવે છે એના માટે આ શેર મારો સમર્પિત છે કે મરી જવાનું થયું મન, મરી જવાનું થયું મન, એક ક્ષણ વિતાવી લીધી. પછીની ક્ષણમાં ઘણું જીવવા સમૂહ નીકળ્યું. કે પછીની ક્ષણમાં ઘણું જીવવા સમૂહ નીકળ્યું. તો એક ગઝલ મિત્રો રજૂ કરીશ, પછી આપણા છેલ્લા દિગ્ગજ કવિ તરફ જઈએ. કે દિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું. દિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું. છડકાઓને ધડકનનો દરજ્જો નહીં આપું. સમય છડકાઓ સાથે પસાર થઈ રહ્યો છે. આ શું? આ કંઈ જીવન નથી. કે દિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું. દિવસોને હું જીવનનો દરજ્જો નહીં આપું. છડકાઓને ધડકનનો દરજ્જો નહીં આપું. ને જ્યાં લગ એ બધા ઘાવને તિલક ન કરી દે. તે સૌને અર્પણ છે, સૌ કવિ મિત્રોને. કે જ્યાં લગ એ બધા ઘાવને તિલક ન કરી દે. શબ્દોને હું ચંદનનો દરજ્જો નહીં આપું. કે જ્યાં લગ એ બધા ઘાવને તિલક ન કરી દે. જ્યાં લગ એ બધા ઘાવને તિલક ન કરી દે. શબ્દોને હું ચંદનનો દરજ્જો નહીં આપું. ને બીમાર વિચારો મને બસ માફ કરી દો. કે બીમાર વિચારો મને બસ માફ કરી દો. તમને તો હું સર્જનનો દરજ્જો નહીં આપું. કે બીમાર વિચારો મને બસ માફ કરી દો. તમને તો હું સર્જનનો દરજ્જો નહીં આપું. ને બહુ તો હું પથ્થર ગણું.
નડતર બને એને, કે બહુ તો હું પથ્થર ગણું, નડતર બને એને, હર એકને દુશ્મનનો દરજ્જો નહીં આપું. કે બહુ તો હું પથ્થર ગણું, નડતર બને એને, હર એકને દુશ્મનનો દરજ્જો નહીં આપું. અને આ ગઝલની અંદર એક રોમેન્ટિક શેર પણ આવી ગયો છે કે ઉન્મુક્ત અછાંદસનો વિષય છે તું તને તો, કે ઉન્મુક્ત અછાંદસનો વિષય છે તું તને તો, હું છંદના બંધનનો દરજ્જો નહીં આપું. કે ઉન્મુક્ત અછાંદસનો વિષય છે તું તને તો, હું છંદના બંધનનો દરજ્જો નહીં આપું. એ ઊંચે અગર જાય થશે દૂર ધરાથી, કે ઊંચે અગર જાય, એ ઊંચે અગર જાય થશે દૂર ધરાથી, ગઝલોને હું ચિંતનનો દરજ્જો નહીં આપું. ગઝલ અને ચિંતન બંને અલગ વસ્તુ છે. કે ઊંચે અગર જાય થશે દૂર ધરાથી, ગઝલોને હું ચિંતનનો દરજ્જો નહીં આપું. અને આ જે રીતે સંસાર ચાલી રહ્યો છે જોઈને કહેવાનું મન થાય કે એક સભ્યતા ખાતર તને હું હાથ તો જોડીશ, કે એક સભ્યતા ખાતર તને હું હાથ તો જોડીશ, પણ એ કાર્યને વંદનનો દરજ્જો નહીં આપું. એ કાર્યને વંદનનો દરજ્જો નહીં આપું. એક સભ્યતા ખાતર તને હું હાથ તો જોડીશ, એ કાર્યને વંદનનો દરજ્જો નહીં આપું. તો કવિ સંમેલનની આખરી અને ખરાખરીની પ્રસ્તુતિ એટલે ગુજરાતી કવિતાનો એક આગવો અવાજ. મૌલિકતા એટલે શું? એની એક વ્યાખ્યા રશિયાના જે વાર્તાકાર આપણા બહુ મોટા એન્ટોન ચેખોવે કરી છે કે જે બીજાની નકલ ન કરે એ મૌલિક સર્જક નથી. એની એક શરત છે, પણ એ વ્યાખ્યા નથી આપતા. કહે છે કે બીજાની નકલ ન કરે એ મૌલિક કવિ નથી, મૌલિક સર્જક નથી, પણ જેની નકલ બીજાઓ માટે શક્ય જ નથી એ મૌલિક સર્જક છે. કોઈ એની નકલ કરવા માંગે અને કરી ન શકે એ સર્જક મૌલિક સર્જક છે. તો મારી પેઢીમાં એક એવા જ મૌલિક સર્જક છે. મને આનંદ છે કે ભરત વિંજુડા જેવા કવિનો હું સમકાલીન છું. તો કવિ ભરત વિંજુડાને આપણે પૂછીએ કે કવિતા લેખન તરફ કેવી રીતે વળ્યા, કવિતા નામનું સુખ એમને ક્યાંથી જળ્યું. કવિતામાં રસ જાગવા બાબત એક શેર કહું. એક સુખ નીકળ્યું કવિતાનું આપણી આ બધી વ્યથામાંથી. કવિતા વાંચવા સાંભળવાથી જે આનંદ મળતો હોય એથી વધુ કવિતા લખવાથી મળ્યો હોય એવું અનુભવેલું હોય એટલે કવિતા લખવાનું ચાલુ રહેવું હોય એમ હું માનું છું. તો બહુ સંયત અવાજમાં અને બહુ સંયમિત રીતે કવિતા પોતાની રજૂ કરતા હોય છે. કહે છે કે સાવ બેઠો છું કોઈ કામ નથી, આવ બેઠો છું કોઈ કામ નથી. એમની રીતે તો એમની કવિતા આપણે રજૂ પણ ના કરી શકીએ, છતાં 4 પંક્તિથી એમને રજૂ કરું કે સાવ બેઠો છું કોઈ કામ નથી, આવ બેઠો છું કોઈ કામ નથી, ગૂંચવાયેલી લટને સુલઝાવું, લાવ બેઠો છું કોઈ કામ નથી. તો આવો એમની કવિતામાં જીવનને સુલઝતું જોઈએ. કવિ ભરત વિંજોડા. ગઝલ. જાતથી અળગો કરી નાખો નહીં ને મને અડધો કરી નાખો નહીં. જાતથી અળગો કરી નાખો નહીં ને મને અડધો કરી નાખો નહીં. બહુ વિકટ દિવસો કરી નાખો નહીં, આવતા વર્ષો કરી નાખો નહીં. જળનું હું એક બુંદ શોધું છું અહીં, જળનું હું એક બુંદ શોધું છું અહીં. ત્યાં તમે દરિયો કરી નાખો નહીં ને માછલી બેબાકળી થાશે બધી. માછલી બેબાકળી થાશે બધી. પાણીમાં ભડકો કરી નાખો નહીં, માછલી બેબાકળી થાશે બધી. પાણીમાં ભડકો કરી નાખો નહીં. સાવ સામે આવીને ઊભા રહો, મધ્યમાં પડદો કરી નાખો નહીં. સાવ સામે આવીને ઊભા રહો, મધ્યમાં પડદો કરી નાખો નહીં. સુખ ચિરંતન જોઈએ છીએ મને, સુખ ચિરંતન જોઈએ છીએ મને. બે ઘડી જલસો કરી નાખો નહીં. સુખ
ચિરંતન જોઈએ છીએ મને, બે ઘડી જલસો કરી નાખો નહીં, ક છતાં પણ ક રહેવાનો જ છે, ક છતાં પણ ક રહેવાનો જ છે, એ તમે અવળો કરી નાખો નહીં, જાતથી અગો કરી નાખો નહીં. ગઝલ. વિકટ છે ડગર તો હરિઓમ બોલો, નથી હમસફર તો હરિઓમ બોલો, નિહાળો નગર તો હરિઓમ બોલો, મળે ક્યાંક ઘર તો હરિઓમ બોલો, અને જોજનો દૂર ભાગી જવાના બતાવે છે ડર તો હરિઓમ બોલો, અને જોજનો દૂર ભાગી જવાના બતાવે છે ડર તો હરિ ઓમ બોલો, ને ઘડી બે ઘડી બોલીએ તોય ચાલે, કદી માપસર તો હરિ ઓમ બોલો, ઘડી બે ઘડી બોલીએ તોય ચાલે, કદી માપસર તો હરિ ઓમ બોલો. કશું પણ ન કહેવાનું હોય, કશું પણ ન કહેવાનું હો એવી વ્યક્તિ મળે માર્ગ પર તો હરિઓમ બોલો, પડીએ ભૂલા ને કોઈ માર્ગ સામે, પડીએ ભૂલા ને કોઈ માર્ગ સામે, ના આવે નજર તો હરિઓમ બોલો, વિકટ છે ડગર તો હરિઓમ બોલો. કે સૌ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે. જે વાતો કરી આપણે કે સૌ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, સુતેલાના સ્વપ્ન અલગ છે ને જાગે તેની રાત અલગ છે. કે સુતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે. તો અમારી સાથે આટલે સુધી જાગવા બદલ, આટલે સુધી ચાલવા બદલ આપ સૌનો આભાર. છેલ્લા 1.5 કલાકમાં આ નિરાકાર સાહિત્યના મંદિરમાં આપણે જે મેં કહ્યું કે હોલ નથી પણ માહોલ છે, એ માહોલ એ બીજો કોઈ નહીં, સાહિત્યનું સરસ્વતીનું મંદિર હતું. તો આ નિરાકાર સાહિત્યના મંદિરમાં સાથે મળીને આપણે એક નિખાલસ કાવ્ય વંદના કરી. તો ત્યારે મારે એ જ કહેવું છે કે મંદિરો માટે તો આરસ જોઈએ, મંદિરો માટે તો આરસ જોઈએ, ભક્તિ માટે મન નિખાલસ જોઈએ. કે મંદિરો માટે તો આરસ જોઈએ, ભક્તિ માટે મન નિખાલસ જોઈએ. કે ધનને માટે એક વંશ જ કાફી છે, ધનને માટે એક વંશ જ કાફી છે, ભાષા માટે લાખ વારસ જોઈએ. તો ભાષાના એ વૈભવી વારસાનો પાવર ઓફ એટર્ની તમને સોંપીને અમે વિદાય લઈએ છીએ. આ મિલકતની માલિકી પણ તમારી છે અને આ મિલકતની માવજત પણ તમારે જ કરવાની છે. તો વિદાય આપતા પહેલા, બલકે વિદાય લેતા પહેલા એ જ કહીશ કે બધો આધાર છે એના જતી વેળાના જોવા પર. મરીજ સાહેબને ફરીથી યાદ કરું છું કે બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. તો પ્રેમને પણ પોતાનું સાચું ઊંડાણ વિરહ વખતે જ ખબર પડે છે. એમ મિત્રો, આ મુશાયરાનો જે અંત છે, આ કવિ સંમેલનનો જે અંત છે, એક લાઈફ લોંગ લવ અફેર સાહિત્ય સાથેનું, ભાષા સાથેનું, કલા સાથેનું બની રહે આપને માટે એવી ભાવના સાથે, એવી અપેક્ષા સાથે, એવી પ્રાર્થના સાથે આપણે છૂટા પડીએ. થેન્ક યુ.